તો જ જગત પણ આપણને પરવશ બનાવી શકે, જો આપણે અંદરથી પરવશ હોઈએ તો. એવું કહી શકાય જો કે ભૌતિક પરિસ્થિતિ પણ એવી હોય છે, સ્વામી જેવા શરીર નહીં ચાલતું વગેરે વગેરે કારણે પરવશ બની જતા હોય છે, પણ ખરું. પણ સામાન્ય રીતે મનુષ્યમાં પરવશતા એટલા માટે હોય છે કે હંમેશા આંતરિક અને કઈ ને કઈ આવશ્યકતા હોય છે. એને કઈ સલામતી જોઈતી હોય, કઈ ને કઈ રક્ષણ જોઈતું હોય, કશું જોઈતું હોય છે. અંતેથી જે આપણું રક્ષક હોય એનો આપણે ત્યાગ કરી શકતા નથી, કારણ કે મને રક્ષણની જરૂર છે. આર્થિક મારો રક્ષક હોય, શારીરિક રક્ષક હોય, આમ રક્ષક જો એનો ત્યાગ નથી કરી શકતા. નહીં તો આપણે અસહાય બની જઈએ, અંતેથી એવા થઈ જાય. એટલા માટે આપણું શું, આપણે નિરાશ્રિત બની જઈએ અને અનેક પ્રકારના આક્રમણનો ભોગ બની જાય. એવું આપણે હંમેશા ભય હોય છે. અંતેથી જ્યાં સુરક્ષા હોય, જ્યાં સલામતી હોય, એની આપણને આવશ્યકતા હોય છે. એને કારણે જે આપણે સલામતી આપતું હોય, સુરક્ષા આપતું હોય, એ આપણું નિયંત્રણ કરતું હોય. આમ દરેકે દરેક આપણે દરેક મનુષ્ય નિયંત્રિત હોય છે, પણ આપણા બહારના સંજોગો આપણે નિયંત્રિત કરતા હોય એનું કારણ એક અંદર પણ રહેલું છે. અંતેથી ઘણા લોકો, કોઈક લોકો એવા હોય છે જે લોકો આવી આંતરિક સ્વતંત્રતા એને પ્રાપ્ત કરી છે. આપ્ત કામાનામ, એ બધી કામનાઓ પૂર્ણ થઈ ગઈ છે. બધી કામનાઓ કોઈ દિવસ પૂર્ણ થાય જ નહીં. કામનાઓ કોઈ દિવસ પૂર્ણ થઈ જ ના શકે. આપ્ત કામ એટલે જેની બધી કામનાઓ પૂર્ણ થઈ ગઈ, એ કેવી રીતે બની શકે? આપણો અનુભવ છે કે એક કામના પૂરી કરીને એના સ્થાને બીજી કામનાનો ઉદ્ભવ થતો જ હોય છે. કેવી રીતે બધી કામના પૂર્ણ થાય? ત્યારે જ પૂર્ણ થાય જ્યારે કામનાનું કારણ દૂર થાય. આપ્ત કામાનામ આત્મા એવ કામ આનંદાયસ્ય, આત્મા જ જેને માટે કામ છે, અર્થ આનંદ સ્વરૂપ છે. ટૂંકમાં જેને આનંદ સ્વરૂપ આત્મા નું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, આનંદ સ્વરૂપ આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરી છે. ટૂંકમાં આપણા મનને આનંદની જરૂર તો હોય જ. અંદરથી ના આવતો તો બહારથી જોઈએ. મનુષ્ય બહિર્મુખ છે, કારણ કે અંદર બિચારો શૂન્યતાનો અનુભવ કરતો હોય છે. અંદર વિષાદનો શૂન્યતાનો અનુભવ કરતો હોય, માટે માણસને બહારથી કંઈક જોઈએ છે. તેથી જ મનુષ્ય ને પ્રાણી માત્ર હંમેશા બહારથી સુખની શોધ કરી રહ્યો હોય છે. કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમૈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમિચ્છન. કોઈ દીર્ઘ વિવેકી પુરુષ હોય, અમૃતત્વમિચ્છન આત્માનમૈક્ષત, એ આત્માને દર્શન કરવા ઈચ્છે છે. કેમ? અમૃતત્વમિચ્છન, એનો વિવેક જાગૃત થયો છે કે જે અમૃતત્વ કે આનંદ શોધેલો છે વાસ્તવમાં આત્માનો સ્વભાવ છે, બહાર નથી. અથ ધીરા અમૃતત્વમ વિદિત્વા ન ધ્રુવેશ્વ પ્રાર્થયન અધ્રુવમ ન પ્રાર્થયંતે. એ અધ્રુવ અર્થાત અનિત્ય વસ્તુની પ્રાર્થના કરતા નથી. એ લોકો જાણે કે ધ્રુવ કે નિત્ય વસ્તુ હોય તો આત્માનો સ્વભાવ છે. બીજી બધી જ વસ્તુ અનિત્ય છે, અધ્રુવ છે. ધ્રુવ ધ્રુવેશ્વ ન પ્રાર્થયંતે. અંતેથી એ લોકો અનિત્ય વસ્તુમાં નિત્યની પ્રાર્થના કરતા નથી. એ જાણે કે નિત્ય વસ્તુ આત્મા છે. આ પ્રકારનો વિવેક. અંતેથી આવૃત ચક્ષુ, જેમણે પોતાનું મન ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવ્યા છે, તો એ લોકો આત્માનમૈક્ષત, આત્માના દર્શન કરે છે. અને આત્મા આ ઉપનિષદ કહેવામાં આવશે, સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતેતિ. આ જ્ઞાની પુરુષ સર્વ કામનાઓની પૂર્ણ થાય. જાણે કે એની સર્વ કામનાઓ પૂર્ણ નથી, કારણ કે આનંદ સ્વરૂપ આત્માનું એને જ્ઞાન થાય છે. આપ્ત કામનો અર્થ એ જ થયો કે જેને આત્માનો આનંદ પ્રાપ્ત થયો છે. તેથી જેની સર્વ કામનાઓ, અર્થાત હવે કામનાનું કોઈ કારણ રહ્યું નથી. બધી કામનાઓ પૂરી થઈ ગઈ છે એમ કહેવા કરતા હવે કામનાનું કોઈ કારણ ન રહ્યું હોવાને કારણે એમ કહી શકાય કે બધી કામના પૂરી થઈ ગઈ. કે આ તો બધી કામનાઓ પૂરી થાય, એ પણ ઉપનિષદ વર્ણન કરશે કે બે રીતે જીવનમાં આપણે આનંદ પ્રાપ્ત કરી શકીએ. એક તો આપણે બધી બહારની કામનાઓ પૂરી કરીને, અથવા કામનાઓથી મુક્ત થઈને. તો કામનાથી મુક્ત થવા માટે આંતરિક સંતોષની આવશ્યકતા, તો કામનાથી મુક્ત થવાય. અને કામના પૂરી કરવા માટે બહારના પ્રયત્નની આવશ્યકતા છે. આ બંનેની સરખામણી કરશે ઉપનિષદ કે કેવા ગંધર્વ, મનુષ્ય ગંધર્વ, દેવ ગંધર્વ, પિતૃઓ, આ બધા જે જાત દેવતાઓ કેટલા બધા હોય છે.
ખૂબ બધા પુણ્ય કર્મ કરીને એમણે વિશિષ્ટ ઉપાધિ પ્રાપ્ત કરી છે, જેથી એ લોકો પોતાની બધી કામનાઓ પૂર્ણ કરી શકે અને જે પ્રકારના સુખ કે આનંદ અનુભવ એ લોકો કરતા હોય છે એવો જ અનુભવ આ વૈરાગ્યવાન પુરુષ પણ કરતા હોય છે. ટૂંકમાં ક્યાં તો આપણે આનંદ તો આપણે જોઈએ, મનને સુખ તો જોઈએ, એના વગર ચાલવાનું છે જ નહીં. ક્યાં તો બહારના પદાર્થોમાંથી સુખ પ્રાપ્ત કરવાનો હંમેશા આપણે ઝઝમીએ, અથવા તો આંતરિક આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. એક ભોગનો માર્ગ છે, બીજો યોગનો માર્ગ. એક પ્રેય માર્ગ, બીજો શ્રેય માર્ગ. આપ્તકામાનામ, જેમનો વિવેક જાગૃત થયો છે, જેમણે યોગનો શ્રેય માર્ગ પસંદ કર્યો છે, એ લોકો કાળા કરીને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને આનંદ સ્વરૂપ આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરે છે. એમને આપ્તકામ કહેવામાં આવે છે. આપ્તકામાનામ હિ કામ અભાવે, હવે એમનું કોઈ કામના રહી નથી, કારણ કે કામનાનું કોઈ કારણ રહ્યું નથી. દુઃખ, આંતરિક દુઃખ, વિષાદ, અસંતોષ બધી કામનાનું કારણ છે. એ સર્વ અસંતોષ, વિષાદ જેનો દૂર થઈ ગયો છે, કારણ કે આનંદ સ્વરૂપ આત્મા જ નિષ્ઠ છે. કામ અભાવે, હવે કોઈ પ્રકારની કામનાઓ રહી ન હોવાને કારણે, કેમ સ્વાત્મની અવસ્થાનાત, સ્વાત્મની આત્મામાં આનંદ સ્વરૂપ આત્મામાં અવસ્થાન અર્થાત નિષ્ઠ હોવાને કારણે હવે કોઈ કામનાનું કારણ રહ્યું નથી. તેથી પ્રવૃત્તિ અનુપત્તિ, એવા જે કોઈ એવા મહાપુરુષો જે હોય છે જેમણે આ રીતે જીવનનું ધ્યેય સિદ્ધ કર્યું છે, આપણે જોઈએ છીએ કે એમને હવે કોઈ કામનાની એટલે કે કોઈ કર્મની આવશ્યકતા નથી. પ્રવૃત્તિ અનુપત્તિ, એમનું કે પ્રવૃત્તિની આવશ્યકતા નથી. પ્રવૃત્તિ કરવી એક વસ્તુ છે અને પ્રવૃત્તિ આવશ્યક હોય બીજી વસ્તુ છે. મોટા ભાગના મનુષ્યો પ્રવૃત્તિ કરતા હોય છે, કારણ કે એમની પ્રવૃત્તિ આવશ્યક છે. અને પ્રવૃત્તિ આવશ્યકના બે કારણ છે. કારણ કે ક્યાં તો બહારની વસ્તુઓ મને પ્રેરે છે માટે પ્રવૃત્તિ આવશ્યક બને છે, અથવા અંદરથી અજંબો મને પ્રવર્તન કરે છે તેથી પ્રવૃત્તિ આવશ્યક બને છે. આમ બહારના પ્રલોભનો બી મુક્ત થયા છે અને આંતરિક અજંપાઓથી મુક્ત. વિચાર કરો કેવી સ્થિતિ હશે એ મનની, કેવી સુંદર સ્થિતિ હશે કે કોઈ આંતરિક પ્રવર્તન કે આંતરિક કોઈ પ્રકારની પરવશતા ના હોય. આ મનુષ્ય જયારે પોતાની સાથે શાંતિ સુલેહ થઈ જાય, એક અંતર આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો સતત, મને મારી સાથે સુલેહ નથી, જ્યારે મારી પોતાની સાથે સુલેહ સ્થાપિત થાય, આંતરિક શાંતિ સ્થાપિત થાય, તો બાહ્ય શાંતિ પણ સ્થાપિત થાય. આ બહારનો સંઘર્ષ હંમેશા આંતરિક સંઘર્ષમાંથી જન્મતા હોય છે. બહાર પણ સંઘર્ષ ના હોય, અંતરમાં પણ સંઘર્ષ ના હોય, એ પ્રકારની જે સ્થિતિ છે સ્વસ્થતા જેને કહેવાય, ત્યાં હવે કોઈ કામનાનું કારણ જ નથી. બધી કામનાઓ અસ્વસ્થતામાંથી જન્મતી હોય છે, અજંબામાંથી જન્મતી હોય છે, અસંતોષમાંથી જન્મતી હોય છે. એ સર્વ દૂર થઈ ગયો હોવાને કારણે હવે કામનાનું કોઈ કારણ જ રહ્યું નથી, અને તેથી એનું કોઈ કામના નથી, તેથી એને પ્રવર્તિત કરનાર કોઈ નથી. આપણે જોઈએ છીએ કે હવે એને એ પ્રવૃત્તિની જરૂરિયાતમાંથી મુક્ત થાય છે. એવો મનુષ્ય કોઈ પ્રવૃત્તિ કરે તો પણ એ જગત માટે અત્યંત આશીર્વાદરૂપ છે. પરંતુ એને કોઈ પ્રવૃત્તિ કરવા પ્રેરી એને કોઈ ફરજ ન પાડી શકે. એટલે સુધી રમણ મહર્ષિની તો કશી ફરજ, એમને કહેવામાં આવ્યું કે આ સ્વાતંત્ર્ય ચળવળમાં આપ જોડાઓ, એ પણ એમને ફરજ નથી. એ કહે છે બહાર જઈ રહ્યો છે એ હું અંદરથી કરી રહ્યો છું, ટૂંકમાં બહારથી કરવાની કોઈ જરૂર જ નથી. આવા મહાપુરુષો એમની સંધિથી માત્ર જ બધું થતું હોય છે. ટૂંકમાં કોઈ પ્રકારની આવશ્યકતાઓથી મુક્ત થઈ ગયા. આવું પણ છે, કહેવાનો ભાગ એ છે કે આવી પણ સ્થિતિ છે જ્યાં મનુષ્ય બધી આવશ્યકતાઓથી મુક્ત થાય, પછી જે કરવું હોય એ કરો, ન કરવું હોય તો ટૂંકમાં કર્મ ન કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. પછી કર્મ તો જ કર્મ કરવાની સ્વતંત્રતા છે. અત્યારે મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા નથી. ખરેખર જોવા જોઈએ, કર્મ ન કરવાની સ્વતંત્રતા નથી. કર્મ ન કરવાની પણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. એવી તો આપણે જોયું છે કે પ્રવૃત્તિ અનુપત્તિ, આવા મહાપુરુષોમાં કોઈ પ્રકારની પ્રવૃત્તિનું સ્થાન નથી. એ જ બતાવે છે કે જ્યાં કામના છે ત્યાં જ પ્રવૃત્તિ છે, અને જ્યાં કામનાનો અભાવ છે ત્યાં પ્રવૃત્તિનો અભાવ છે. આમ અન્વય અને વ્યતિરેકથી નક્કી કર્યું કે કામ જ કેવો છે, કર્મ હેતુ કામસ્યાદ, કર્મનો પ્રવર્તક છે કામ. પણ આ ઉપનિષદમાં કહ્યું છે કે જેને બ્રહ્મનું જ્ઞાન થાય એની બધી કામનાઓ પૂરી થઈ જાય છે.
આપ તો કહો છો કે આત્માના જ્ઞાનથી કામનાઓ પૂરી થાય. ઉપનિષદમાં કહે છે સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા ઇતિ. એ બ્રહ્મ સ્વરૂપ બની જાય છે અને એ રીતે એની બધી કામનાઓ પૂર્ણ થાય છે. આપ તો કહો છો કે આત્મકામ, આપ તો કહો છો કે આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવાથી કામનાઓ પૂરી થાય, પણ બ્રહ્મ વિદ્યાથી કામનાઓ પૂરી થાય એવું કહેવામાં આવ્યું છે. તો એ આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવાથી કામનાઓ પૂરી થાય એ કેવી રીતે? એટલે આગળ કહે છે આત્મકામત્વે ચ આપ્તકામતા આત્મા હિ બ્રહ્મ. આપ્તકામત્વે છે આત્મકામત્વે છે આપ્તકામતા. ટૂંકમાં આત્માની કામના હોય તો આપ્તકામ. આત્માની કામના એટલે કે આત્મા રૂપે આનંદ પ્રાપ્ત થાય, એટલે બધી ઈચ્છાઓ પૂર્ણ થાય. આત્મા હિ બ્રહ્મ. ટૂંકમાં આત્મજ્ઞાન ને બ્રહ્મ જ્ઞાન બે જુદી વસ્તુ નથી. આત્મા નિષ્ઠા પ્રાપ્ત કરવી અને બ્રહ્મ નિષ્ઠા પ્રાપ્ત કરવી બે ભિન્ન વસ્તુ નથી. કારણ કે આત્મા હિ બ્રહ્મ, આત્મા જ બ્રહ્મ છે. એટલે આ ઉપનિષદમાં કહે છે કે કઈ જગ્યા બ્રહ્મ તો સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. તો એ બ્રહ્મનું જ્ઞાન ક્યાં પ્રાપ્ત કરે છે? ગુહાયામ નિહિતમ. આ બુદ્ધિ ગુહાની અંદર આત્મ સ્વરૂપે અવસ્થિત જે બ્રહ્મ છે એનું જે જ્ઞાન પ્રાપ્ત કરે, સાત બ્રહ્મને જે આત્મ સ્વરૂપે જાણે છે. એટલે આત્મા હિ બ્રહ્મ. અને તેથી એક વાત સાચી છે કે બ્રહ્મના જ્ઞાનથી મનુષ્યને પૂર્ણતા પ્રાપ્ત થાય, પણ બ્રહ્મ આત્મા હોવાને કારણે આત્માના જ્ઞાનથી મનુષ્યને પૂર્ણતા પ્રાપ્ત થાય. આત્મા બ્રહ્મ છે એ જ્ઞાનથી જ મનુષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરે. આમ સર્વ કામનાઓથી મુક્ત થાય, સર્વ પ્રવૃત્તિઓથી મુક્ત થાય. એક કે છે આગળ તદ્વિદો હિ પરપ્રાપ્તિમ વક્ષ્યતે. આ ઉપનિષદમાં કહે છે તદ્વિદો હિ બ્રહ્મવિદ આપનોતિ પરમ. તો બીજી વલ્લી બ્રહ્માનંદ વલ્લીનું પહેલું વાક્ય જેને સૂત્રાત્મક સંગ્રહ વાક્ય કહેવાય છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મવિદ અર્થાત જે બ્રહ્મનું જ્ઞાન છે એ બ્રહ્મજ્ઞાની પરમ આપનોતિ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. એ બ્રહ્મ જ આત્મા છે. તેથી આત્મવિદ આપનોતિ પૂર્ણમ પરમ. પણ આપ તો કહો છો કે આત્મા જ આનંદ સ્વરૂપ હોય તો પછી એને મેળવવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? આત્મા જો આનંદ સ્વરૂપ હોય તો પછી એને પ્રાપ્ત કરવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તો ખરેખર પ્રાપ્ત જ છે. આત્મા નિત્ય પ્રાપ્ત છે. હું જ છું. આત્મા આનંદ સ્વરૂપ, આનંદ પણ નિત્ય પ્રાપ્ત જ છે. તો પછી આનંદ પ્રાપ્ત કરવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? કે જરૂર આનંદ નિત્ય પ્રાપ્ત છે અને છતાં પણ જાણે કે પ્રાપ્ત હોય એવો આપણને એવો ભ્રમ છે. જાણે કે અપ્રાપ્ત એવો અનુભવ છે. માનો ને જાણે કે આત્માનો આનંદ અપ્રાપ્ત અત્યારે એવો આપણો અનુભવ છે. તેથી જે વાસ્તવમાં નિત્ય પ્રાપ્ત છે એને અપ્રાપ્ત બનાવનારું કંઈક છે. એ શું છે? અવિદ્યા. અવિદ્યા આવરણ. એ આવરણને વિક્ષેપને કારણે આનંદ જે વાસ્તવમાં આત્માનો સ્વભાવ જ છે, નિત્ય પ્રાપ્ત છે, એ જાણે કે અપ્રાપ્ત હોય એ પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે. તેથી આગળ કહે છે અતઃ અવિદ્યાનિવૃત્તૌ સ્વાત્મની અવસ્થાનમ પરપ્રાપ્તિ. અતઃ એ જ કારણથી અવિદ્યા નિવૃત્તો. ટૂંકમાં આનંદની પ્રાપ્તિની પણ આવશ્યકતા નથી. માત્ર એ આનંદ આડે જે કે અવરોધો છે એ અવરોધ દૂર કરવાની જ આવશ્યકતા છે. અવિદ્યા નિવૃત્તો. તેથી અવિદ્યાની જયારે નિવૃત્તિ થાય, જ્ઞાન પ્રાપ્તિથી અવિદ્યાની નિવૃત્તિ થાય ત્યારે સ્વાત્મની અવસ્થાનમ. આમ બ્રહ્મ પ્રાપ્તિ બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મના જ્ઞાનથી મનુષ્ય પરમ પ્રાપ્ત કરે. તો બ્રહ્મ જ આત્મા હોવાના કારણે આત્માના જ્ઞાનથી મનુષ્ય પરમ પ્રાપ્ત કરે. પણ આત્મા હું છું પછી એનો પ્રશ્ન ક્યાં રહ્યો? તો કે આત્માની જે અવિદ્યા છે, અવિદ્યાની નિવૃત્તિથી આત્માનું જ્ઞાન એટલે કે આત્માની પ્રાપ્તિ. આમ બ્રહ્મની પ્રાપ્તિ એટલે જ આત્માની પ્રાપ્તિ, કારણ કે બ્રહ્મ જ આત્મા છે. પણ આત્માની વળી પ્રાપ્તિ શું? આત્મા તો પ્રાપ્ત છે, કઈ નહીં. અવિદ્યાને કારણે પ્રાપ્ત હોવા છતાં પણ જાણે કે અપ્રાપ્ત હોય એ પ્રકારની નો ભ્રમ આપણે સેવી રહ્યા છે. અને માટે અપ્રાપ્તનો ભ્રમ દૂર કરવાની જરૂર છે.
એ દૂર થાય અવિદ્યા દૂર થવાથી. અને તેથી આત્માનું અવિદ્યા કે અજ્ઞાન દૂર કરવાની જરૂર છે. અતઃ અવિદ્યા નિવૃત્તો, અવિદ્યાની જે નિવૃત્તિ થાય સ્વાત્મની અવસ્થાનમ, ત્યારે મનુષ્ય સ્વસ્થ બને, પોતાનામાં જ અવસ્થાન, પોતાનામાં જ નિષ્ઠ બને. કેવું છે અત્યારે ખરેખર બહુ કરુણાજનક સ્થિતિ છે કે આપણે આપણી પોતાની જાતથી વિમુખ બની ગયા છે. ડાયવોર્સ, ખરું ડાયવોર્સ, મારી પોતાની સાથે ડાયવોર્સ. કારણ કે બનતું જ નથી ને, કોઈ ક્ષણ હોય બનતું, ભાગ્યે જ બનતું હોય. જેવું કોઈ પણ ક્ષણે પણ આત્માનો કઈ અનુભવ થાય, એકલો પડ્યો કે અંદર સંગ્રામ ચાલુ થઈ જાય. એટલા માટે માણસ એકલો પડવા માંગતો જ નથી. કશે ને કશી રીતે પોતાની જાતને વ્યસ્ત જ રાખતો હોય કે બધી પ્રવૃત્તિ કે બંધ થઈને આપણે એકલા પડ્યા તો જે અંદર સંગ્રામ ચાલુ થાય. તો સ્વામી જયારે જપ કરું ત્યારે મારા મનમાં બહુ, પણ જપ ને આખો દાડો ચાલતો હોય છે. એવું નથી કે જપ કરતી વખતે જ માણસનું મન માત્ર વિક્ષિપ્ત હોય છે. આપણે માનીએ જયારે જપ કરીએ ત્યારે આપણું મન દોડ કરતું હોય, હંમેશા દોડતું હોય છે. જપ કરીએ ત્યારે ખબર પડે કે આ દોડ છે, એટલું જ થાય છે. પણ એટલે જયારે મનને બીજી પ્રવૃત્તિઓ મુક્ત કરીએ ત્યારે અંદર જે ચાલી રહ્યું છે એનાથી આપણે પરિચિત થઈએ, તરત આપણે ઊભા અસ્વસ્થ બની જઈએ. એટલા માટે આ સ્વાત્મ નિવસ્થાનમ આવશ્યક છે કે આપણે સ્વસ્થ બને. અત્યારે આપણે કહે છે અસ્વસ્થ. સ્વ એટલે કે આત્મા, સ્વસ્થ એટલે આત્મામાં જે નિષ્ઠ છે. અસ્વસ્થ એટલે જે અનાત્મામાં નિષ્ઠ છે, આત્મામાં નિષ્ઠ, અસ્વસ્થ આપણે કહેવાય છે અસ્વસ્થ છીએ. આમ તો જાણે કે શારીરિક અસ્વસ્થતા હોય તો આપણે અસ્વસ્થ કહેતા હોઈએ છીએ, પણ મૂળ અસ્વસ્થતા કઈ છે? આપણી આંતરિક માનસિક અસ્વસ્થતા. માણસ સ્વસ્થ જ નથી. બસ સ્વસ્થ બનવું, ટૂંકમાં પોતાની સાથે મેં કોઈ પ્રમાણે સુલહ કરવી, પોતાની સાથે શાંતિ પ્રાપ્ત કરવી. નદી જેવી રીતે પોતાના મૂળ સ્થાનમાં પાછી પહોંચી જાય, સમુદ્રમાં પહોંચી જાય, અને ત્યારે બધી જ રીતે એના સંઘર્ષનો અંત આવે. જ્યાં સુધી સમુદ્રથી દૂર હોય ત્યાં સુધી સંઘર્ષ ચાલ્યા જ કરતો હોય. સમુદ્રને પ્રાપ્ત કરે, પોતાના ઉદ્ભવ સ્થાને પ્રાપ્ત કરે, પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરે, ત્યારે નદી સર્વ સંઘર્ષમાંથી મુક્ત થઈ ગઈ. હવે સ્વાત્મની અવસ્થાનમ, નદી પોતાના આત્મામાં પ્રતિષ્ઠિત થઈ ગઈ. યદા નદ્યઃ સિંધમાનાઃ સમુદ્રે અસ્તમ ગચ્છન્તિ નામ રૂપે વિહાય. મુંડકોપનિષદમાં કહ્યું કે જેમ નદીઓ બધી પોતાના નામ રૂપનો એ અભિમાનનો ત્યાગ કરીને સમુદ્રમાં અસ્ત બની જાય, અર્થાત પોતાના સ્વરૂપમાં નિષ્ઠ બની જાય. અંતે રીતે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ થવા માટે માત્ર એ સમજાવશે પંચકોશ વિવેક છે. એવું પણ નથી કે પોતાના સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે કશું કરવાનું હોય. અત્યારે અનાત્મામાં નિષ્ઠા છે. અનાત્માને આત્મા માનવામાં આવતો હોવાને કારણે અનાત્મામાં નિષ્ઠા છે. એ પણ અજ્ઞાનને કારણે છે. જે વાસ્તવમાં આત્મા નથી એને આત્મા માનવામાં આવે છે. શરીર જેમ કે આત્મા નથી છતાં આત્મા માનવા. મારી શરીર જ્યાં આત્મા હોય ત્યાં મારી નિષ્ઠા હોય. જેને હું આત્મા માનતો હોઉં તેનામાં મારી નિષ્ઠા હોય. શરીરને આત્મા માનું છું ત્યાં મારી નિષ્ઠા છે. મારા પુત્રને આત્મા માનતો ત્યાં મારી નિષ્ઠા હોય. મોટર ગાડીને આત્મા માનતો ત્યાં મારી નિષ્ઠા હોય. જે જગ્યાએ જે ક્ષણ નિષ્ઠા હોય આત્માને માનતો હું, અહમ કે મમ. મારા મનને આત્મા માનતો હોઉં ત્યાં મારી નિષ્ઠા હોય. અહંકારને આત્મા માનતો હોઉં ત્યાં મારી નિષ્ઠા હોય. ટૂંકમાં જેને આત્મા માનતો હોઉં ત્યાં મારી નિષ્ઠા હોય છે. અને તેથી આપણે એક જ કરવાની કે આત્મા વાસ્તવિક સ્વરૂપ છે એના જ્ઞાનથી એમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. એટલે કહું સ્વાત્મ અવસ્થાનમ પરપ્રાપ્તિ. ટૂંકમાં પોતાનામાં જ નિષ્ઠ બનવું, સ્વસ્થ બનવું આ જીવનનું ધ્યેય છે, સર્વ ધ્યેય છે. મનુષ્ય જેમ કહે છે ને આપણા બ્રહ્મ સંબંધની અંદર કે ભગવાન આપનાથી હું જન્મથી વિખૂટો પડી ગયો છું વગેરે વગેરે. તો જીવ ઈશ્વરથી જન્મથી વિખૂટો પડી ગયો છે. પણ આ વિખોડા પડવાનું વેદાંતની દ્રષ્ટિએ અજ્ઞાનને કારણે છે. વિખોડો પડ્યો ઈશ્વરથી વિખોડા કેમ પડાય? ઈશ્વર તો એવું એક જગ્યાએ હોય અને હું કઈ બીજે થયું, ઈશ્વરથી દૂર કેમ થઈ શકે? ઈશ્વર સર્વત્ર હોવાના કારણે, સર્વ હોવાના કારણે કોઈ ખરેખર વિખોડો ન પડી શકે. પણ વિખોડા પડ્યાનો છતાં પણ આપણને અનુભવ તો છે જ. એ કોણ ઉત્પન્ન કરે છે? એ વિખોડા પડવાની લાગણી કોણ ઉત્પન્ન કરે છે? અજ્ઞાન. હું ભગવાનથી જુદો થઈ ગયો છું. એટલે ભગવાનને ઓળખવાની જરૂર છે. ભગવાનને મેળવવાની જરૂર નથી, ભગવાનને ઓળખવાની જરૂર છે. ભગવાન એને કહેવાય જેનાથી કોઈ કશું ક્યારે જુદું પડી જ ના શકે, પણ એ ઓળખવાની જરૂર છે.
તો આત્માને ઓળખવાની જરૂર છે, ઈશ્વરને ઓળખવાની જરૂર છે. જે આત્મા નથી એને આત્મા માની લેવાને કારણે જ આ અનાત્મામાં આપણે અસ્વસ્થ છે. અસ્વ એટલે કે જે આત્મા નથી, અનાત્મા. અનાત્મામાં અત્યારે આપણે નિષ્ઠ છે, સ્થિત છે, કારણ કે જે અનાત્મા છે ને આત્મા માની લેવામાં આવે છે. આત્માને સ્થાનમ, આત્માને આત્મરૂપે ઓળખવાથી મનુષ્ય સ્વસ્થ બને છે. બસ આ સ્વસ્થતા પ્રાપ્ત કરવી. આપણે દ્રષ્ટાંત આપીએ છીએ કે જેવી રીતે જળનો સ્વભાવ છે શીતળ. શીતળ હોય જળ તેને કોઈ પ્રકારનો સંઘર્ષ હોતો નથી, સ્વસ્થ હોય છે. એ જળને ગરમ કરવામાં આવે તો જળ અસ્વસ્થ બની જાય, કારણ કે પોતાના સ્વભાવથી જાણે કે વિખૂટ પડી ગયું, અને તેથી ત્યાં સંઘર્ષ ચાલુ થાય. જે ગરમી છે એને દૂર કરવાનો પ્રયત્ન થાય. વળી જળ પાછું શાંત, તો કે શીતળ બની જાય, સ્વસ્થ બની જાય. પણ એને ગેસ પર રાખ્યું હોય તો શું કરીએ? બિચારો સંઘર્ષ કર્યા જ કરે, નીચેથી ગરમી મળ્યા જ કરે, સંઘર્ષ કરે. આવું અત્યારે ચાલે છે. આપણે સંઘર્ષ તો ખૂબ કરીએ, પણ પેલો ગેસ ચાલુ જ છે. એટલે ગરમ ના ગરમ, એટલે જળ બિચારું ઠંડુ થાય અને એટલામાં ગરમ થઈ જાય. ઠંડુ થાય ને વળી ગરમ થાય. તેમ ક્ષણભર આપણને આત્મામાં અવસ્થાન મળે, ના મળે ને વળી પાછી કંઈક થયું છે. સ્વાત્મને અવસ્થાનમ, હંમેશ માટે આત્મામાં નિષ્ઠ, બસ પોતાની સ્વાભાવિક સ્થિતિ. બહુ સરળ છે. મોક્ષ એટલે સ્વાભાવિક સ્થિતિની પ્રાપ્તિ. અત્યારે આપણે સ્વાભાવિક જીવન જીવતા નથી, અસ્વાભાવિક જીવન જીવીએ છીએ. સ્વાભાવિક એટલે સ્વભાવને અનુરૂપ જીવન. સ્વભાવ કેવો છે? સત્યમ, જ્ઞાનમ, અનંતમ. આપણા જીવનમાં સ્વાભાવિક સત્ય હોય, જીવનમાં સ્વાભાવિક રીતે જ્ઞાન હોય, જીવનમાં સ્વાભાવિક રીતે ભેદભાવની મુક્તિ હોય, તો આપણે સ્વાભાવિક જીવન જીવીએ છીએ. જ્યાં સત્ય નથી ત્યાં સ્વાભાવિકતા નથી, જ્યાં જ્ઞાન નથી સ્વાભાવિકતા નથી, અનંતતા નથી, અદ્વૈતતા, અભેદ નથી, સ્વાભાવિકતા નથી. અત્યારે જે જીવન જીવે છે કેવું છે? અસ્વાભાવિક જીવન છે. શાસ્ત્રનો એક જ હેતુ છે, આપણે સ્વભાવને પ્રાપ્ત કરીએ. જોકે સ્વભાવનો અર્થ મન એવું નથી, સ્વભાવ અર્થાત આત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરીએ, આપણે સ્વાભાવિક બનીએ. તો એનું નામ છે સહજ અવસ્થા. આત્મનીવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. સહજ અર્થાત જે હોવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. બસ એટલે અલ્ટિમેટ છે, અંતિમ વસ્તુ કઈ? જ્યાં કોઈ પ્રયત્નની આવશ્યકતા ના હોય. અત્યારે તો હું જે છું એ રહેવા માટે સતત પ્રયત્નની આવશ્યકતા હોય છે. સતત પ્રયત્નની આવશ્યકતા હોય છે, કારણ કે હું જે ઈચ્છું છું તે રહેવા માટે, હું જે ઈચ્છું છું એ હોવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા ના હોય. તો બસ આવી જ કલ્પના કરો ને, હું જે ઈચ્છું છું એ હોવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. હું શું ઈચ્છું છું? શાંતિ ઈચ્છું છું, આનંદ ઈચ્છું છું, નિર્ભયતા ઈચ્છું છું. બસ નિર્ભય હોવા માટે, શાંત હોવા માટે, સુખી હોવા માટે કોઈ પ્રકારના પ્રયત્નની આવશ્યકતા ના હોય. એવું ત્યારે જ્યારે એ શાંતિ કે સુખ કે નિર્ભયતા એ સહજ હોય, તો જ પ્રયત્નની આવશ્યકતા ના હોય. જો શાંતિ પોતાને અન્ય હોય તો એને પકડી જ રાખવી પડે. નિર્ભયતા પોતાને ભિન્ન હોય તો પકડી રાખવી પડે. તો કે ના, એ નિર્ભયતા પોતાને ભિન્ન નથી, અને તેથી એ નિર્ભયતામાં પ્રતિષ્ઠિત થવા માટે પણ કોઈ પ્રકારના પ્રયત્નની આવશ્યકતા ના હોય. કોઈ કર્મની જરૂર નથી. અત્યારે બધું કર્મ શેના વડે પ્રેરાયેલું છે? એ નિર્ભયતા પ્રાપ્ત કરવા માટે. પણ જયારે નિર્ભયમાં આપણે પ્રતિષ્ઠિત બનીએ તો કોઈ પ્રકારના પ્રયત્નની આવશ્યકતા નથી. એ જ કહે છે આગળ શંકરાચાર્યજી આ ઉપનિષદમાંથી બે વાક્યો ઉદ્ધૃત કરે છે. અભયમ પ્રતિષ્ઠામ વિંદતે એતમાનંદમયમાત્માનુપસંક્રામતે ઇત્યાદિ શ્રુતેઃ. શા પરથી આપ કહો છો કે માત્ર આત્મામાં પ્રતિષ્ઠિત થવું એ જ જીવનનું ધ્યેય છે? આવું સરળ ધ્યેય છે જીવનનું. ઘણા લોકોને આમાં શું મોટી વસ્તુ છે કે આ ચંદ્ર પર જવું, કશે જવું હોય કે સ્વર્ગમાં જવું, બ્રહ્મલોકમાં જવું, એ ધ્યેય હોય તો કંઈક આપણો ઉત્સાહ છે. આ તો ધ્યેય શું છે? માત્ર આત્મામાં નિષ્ઠ બનવું. ઉત્સાહ કેમ જન્મે? તો જ આપણે સર્વ પ્રયત્નમાંથી મુક્ત થઈએ. બસ સ્વામી મારે પ્રયત્ન કરવો છે, પ્રયત્ન સર્વ સંઘર્ષમાંથી મુક્ત થઈએ. ચાલ એમ નહીં, સર્વ અજંપામાંથી મુક્ત થઈએ. એ તો કોઈને મુક્ત થવું, બધાને મુક્ત થવું, તો હા સર્વ અજંપામાંથી મુક્ત થઈ. પછી જે પ્રયત્ન કરવો એ કરજો. સર્વ અજંપામાંથી મુક્તિ. અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. કારણ કે
અભયમ કે નિર્ભયતા એ આત્માનું જ સ્વરૂપ છે. અને તેથી આત્મજ્ઞાનથી આ મનુષ્ય અભયમાં કે નિર્ભયતામાં પ્રતિષ્ઠિત બને છે. અર્થાત નિર્ભય હોવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. અત્યારે નિર્ભય હોવા માટે પ્રયત્નની આવશ્યકતા છે. હંમેશા મારે મારી જાતનું રક્ષણ કરવાની જરૂર પડતી હોય છે ને. રક્ષણ ના કરો તો કઈ આક્રમણ થાય. આમ રસ્તામાં ચાલતા હોઈએ તો આ રક્ષણ કરવાની જરૂર ચારે જોવું જ પડે. આપણે ક્યાંથી શું આવ્યું ને ક્યાં ના આવ્યું જોવું જ પડે. આપણે વાહન ચલાવતા હોય તોય જોવું પડે, આપણે ચાલતા હોઈએ તો પણ જોવું પડે. અને તેથી રક્ષણ બધી રીતે ચાલતા હોય તો જોવું પડે, પગ બરોબર પડે કે ના પડે. એટલે આપણે જોયું છે કે હંમેશા સાવધાન હોય છે પોતાની જાતનું રક્ષણ કરવા માટે. આ શારીરિક સ્તરે તો સાવધાની હોય, પણ માનસિક સ્તરે પણ સતત સાવધાન હોઈએ છે. કોણ આપણને શું કહે છે, શું નહીં કે, આપણું માન અપમાન આ બધી વસ્તુ મળે સતત સાવધાની. ક્યાંક મારું અપમાન ન થાય, ક્યાંક મારી લાગણી ન દુભાય, ક્યાંક મારા પર આક્રમણ ન થાય. ભૌતિક એટલે ભૌતિક રીતે નહીં પણ લાગણીના સ્તરે આમ સતત આપણે કેવા હોઈએ છીએ, પોતાની જાતનું રક્ષણ કરવા તત્પર હોઈએ છીએ. સ્વામી દયાનંદજી મહારાજ સમજાવે કે આ બિચારો મનુષ્ય બાળક જન્મ્યો ત્યારથી જ હંમેશા ભયમાં હોય છે. બાળક એટલે આટલું હોય, કશી શક્તિ એના હોય ને કશું કરી જ ના શકતું હોય. અરે પેલો મચ્છર ભેડ તો દૂર કરે છે પણ એના બીજા શક્તિ નથી. અને બાળકની આસપાસની દુનિયા તો કેટલા મોટા મોટા લોકો, હા હા એના મોટા ભાઈ ને બહેન ને માતા ને પિતાને જાણે કે બધા કેટલા મોટા. અને તેથી હંમેશા અને પેલો જરાક આમ કાંઈ મોટો ભાઈ હોય મોટી બહેન હોય એ ચૂકલી ખણી લે, આ તપ્પો મારી લે, સતત પેલા પર આક્રમણ થતું છે હંમેશા. એટલે રડારો કરે, કકાર કરે, પોતાની જાતે જે પોતાની રીતે જે થાય કરે. જોકે પણ દરેક જણ પોતાની રીતે હંમેશા કરતું જ હોય છે. અને તો પણ હંમેશા આજુબાજુથી આક્રમણ થતું હોવાને કારણે આ બાળક ભયભીત હોય છે. તેથી મોટું થયા પછી પણ એના મનમાં આ વસ્તુ સ્પષ્ટ થઈ બહુ એકદમ દ્રઢ થઈ ગઈ હોય છે કે આ જગત કેવું છે, ભયસ્થાન છે. અને હંમેશા તમે જોજો આ પશુ પક્ષીઓ ચકલીના બધા લોકો ચણતા હોય ત્યારે ક્ષણ માટે પણ એમને સ્વસ્થતા નથી હોતી. સતત જોયા ખિસકોલી કોઈ પણ હોય સતત ભય, કઈ હવે આક્રમણ થતું હોય છે. આમ આપણા પણ આક્રમણ સતત થયું હોવાને કારણે આપણામાં આ પ્રકારનો એક ભય દ્રઢ થઈ ગયો છે કે દુનિયા કેવું ભય સ્થાન છે. અને જો હું મારી જાતનું રક્ષણ નહીં કરું તો મારા પર આક્રમણ થશે અને હું ખલાસ થઈ જઈશ. ખલાસ જે થયો હતો સ્વામી પછી તો લોકો બધા મારું શોષણ જ કરે અથવા તો ગમે તે કરે. ટૂંકમાં અંગ્રેજી ડોરમેટ એટલે પેલું પગ લીસું બની જઈશ. પગ લીસું બધા લોકો ચાલીને જાય. સ્વામીજી હું પગ લીસું બની જઈશ, બધા લોકો મારી પર ચાલીને જશે અથવા ટૂંકમાં મને જેમ ફાવે મારી વર્તશે. અને તેથી માણસ હંમેશા કેવું હોય છે, કોઈ આવવા જ નથી. આપણે પહેલેથી જ એવું રાખીએ આમ ઘુરકતા જઈએ એટલે કોઈ આવે જ ના આપણી પાસે. ઘણા લોકો એટલે એવું જ પહેલેથી જ રાખ્યું હોય છે, કોઈ પાસે જ ના આવે, વાત જ ના કરે, બોલે જ નહીં. આમ ટૂંકમાં આ ડિફેન્સ મેકેનિઝમ એટલે આત્મ સંરક્ષણની આ બધી વ્યવસ્થાઓ આપણે આંતરિક ઉભી કરેલી છે. આ માણસ ક્રોધ કરતો હોય, આક્રમક હોય, એ બધાની પાછળ ભય જ કારણ હોય છે. જે બહારની આક્રમકતા હોય છે એ આંતરિક ભયમાંથી જ જન્મી હોય છે. આપણે જો આક્રમક નહીં બનો તો દુનિયા મારા પર આક્રમણ કરશે અને તો હું ખાસ થઈ જઈશ, મારું ગયો મરી જઈશ. અને આક્રમકતા અને ટૂંકમાં અત્યારે આપણે નિર્ભયતાનો અનુભવ કરવા માટે આક્રમકતાની જરૂર છે. અનેક પ્રકારની ડિફેન્સ મેકેનિઝમ, અહંકાર પણ એ પ્રકારની એક મેકેનિઝમ છે. બધી જરૂર ટૂંકમાં આ બધા પ્રકારના કિલ્લાઓ આપણે ન રચીએ. બાળકમાં જેમ ઉછેર થતો ગયો તેમ આ બધા કિલ્લાઓ રચવાની જરૂર પડી. જો ન રચ્યા હોત તો આપણે ટકી ન શક્યા હોત. આમ જગતમાં ટકી રહેવા માટે બાળક જેમ જેમ ઉછરતું જાય તેમ તેમ પોતાની આસપાસ પોતાના રક્ષણ માટે જાત જાતના કિલ્લાઓની રચના થતી જાય. મોટે ભાગે કિલ્લાઓ કેવા છે? અહંકારનો કિલ્લો, રાગદ્વેષનો કિલ્લો, ક્રોધ વગેરે આ બધા કિલ્લાઓ, આક્રમણ અહિંસાના કિલ્લાઓ રહે છે. મોટા થયા પછી ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા બીજા કિલ્લાઓ રચે પાછા. આમ આપણું જીવન શેમાં પસાર થતું હોય છે? પોતાનું રક્ષણ કરવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના કિલ્લાઓ રચવામાં જીવન પસાર થાય છે.
ટૂંકમાં નિર્ભય રહેવા કેટલી પ્રવૃત્તિ, આવી પ્રવૃત્તિમાંથી મુક્ત થવું છે. જ્યારે શંકરાચાર્ય કે વેદાંત કહે કે ભાઈ કર્મથી મુક્ત, આ પ્રકારના ઝંઝટમાંથી મુક્તિ. કર્મની મુક્તિનો અર્થ નહીં કે તમે ચેષ્ટા કરતા બંધ થઈ જાઓ. આ પ્રકારનું કર્મ જે વગર મફતનું કર્મ છે, ટૂંકમાં જે બહુ દુઃખ સંઘર્ષ ઉત્પન્ન કરનારું કર્મ છે, આવું કર્મ કોનો જોઈએ? શાંતિ જીવવા માટે પણ સતત આપણે આવી રીતે સંઘર્ષ કરવો પડે, એવો સંઘર્ષ કોને જોઈએ? વિચાર કરો, ત્યાં જેરુસલેમમાં કે પછી આ બધા આ બધી જગ્યાએ ઇઝરાયલની અંદર ને પછી પેલા એમાં લેબેનોનમાં રહેતા લોકો કેવા હશે, એમનું જીવન કેવું હશે? ક્યારે બોમ્બ પડશે, ક્યારે કઈ કહેવાય જ નહીં. કાશ્મીરમાં લોકો જીવતા હોય કે એમાં તો ખબર પણ ના પડે ક્યારે ક્યાં હુમલો થશે, શું થશે, માણસ કેમ જીવી શકે? તો એ લોકોની વાત તો સમજે. આપણે અહીંયા રહીને પણ એવા છે કે ક્યારે શું થશે એની આપણે ખબર જ ના હોય, તેથી સતત આપણે આવી રીતે ભયમાં જ જીવતા હોઈએ. ટૂંકમાં આપણી મોટાભાગની પ્રવૃત્તિઓ ભયથી પ્રેરિત હોય છે. બસ એ પ્રવૃત્તિમાંથી મુક્તિ એટલે ભયમાંથી મુક્તિ. જ્યારે એમ કહેવામાં આવે કે આપણે કર્મથી મુક્તિ પ્રાપ્ત કરવી છે, પ્રવૃત્તિમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી, ત્યારે ભયથી પ્રેરાયેલી પ્રવૃત્તિમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી છે, અર્થાત ભયમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી છે. અભયમ પ્રતિષ્ઠા વિંદતે, આ ઉપનિષદ સમજાવશે કેવી રીતે આત્માને બ્રહ્મરૂપ જાણવાથી મનુષ્ય અભયમાં પ્રતિષ્ઠિત બને છે. અર્થાત નિર્ભય રહેવા માટે કોઈ પ્રવૃત્તિની આવશ્યકતા નથી. એ કેવી રીતે? એ સહજ રીતે નિર્ભયતાનો અનુભવ કરે છે. ન બિભેદી કુતશ્ચનેદી, ન બિભેદી કુતશ્ચનેદી. કુતશ્ચન, જગતમાં ભયનું કોઈ કારણ રહ્યું જ નથી. મહાત્મા ગાંધીને પૂછ્યું, વધારે શું કરી નાખશે? મારી નાખશે, કઈ ચિંતા નથી. ધારો કે એ કોઈ ચિંતા જ ના હોય તો એ માણસને કોઈ એનો પ્રાણ જતો રહે ચિંતા જ નથી. વિચાર કરો, અપમાન કરે ચિંતા જ નથી, માન ન પડે ચિંતા જ નથી, કોઈ પ્રકારનો આગ્રહ, કોઈ પ્રકારની એવી માંગ જ ન હોય તો, તમારે મને અમુક કરવું જોઈએ એવી માંગ જ ના હોય તો, આનું નામ જ કામના. કામના એટલે આ પરતંત્રની જન્મેલી માંગણીઓ. સ્વતંત્રની જન્મેલી માંગણી જુદા પ્રકારની છે, એ હંમેશા આશીર્વાદ રૂપ હોય દુનિયા માટે. પણ ભયમાંથી, પરતંત્રતામાંથી આ સલામતી જન્મેલી માંગણીઓ સતત ભીખ માંગ્યા જ કરે. મને અહીં બેસાડો, મને આમ કરો, મને આ આપો, મને પેલું કરો. આમાંથી મુક્તિ જોઈએ છે માણસને. આમાંથી મુક્તિનું નામ જ મોક્ષ. અભયમ પ્રતિષ્ઠા વિંદતે, ટૂંકમાં આ બધી વસ્તુથી મનુષ્ય મુક્ત થઈ. કારણ કે આ બધું અસ્વાભાવિક છે. માણસ જયારે આ પ્રકારની માંગણી કરતો હોય, જે ભિખારીને યાચક બનેલો છે, એ યાચકતાનો સ્વભાવ નથી. એ તો કુબેર છે. આ કુબેર યાચક બને તો કેવો લાગે? અંતેથી આ ઉપનિષદ સમજાવશે આત્માનો આનંદ કયો છે, અનંત આનંદ સ્વરૂપ છે. એટલે કહ્યું એતમ આનંદમય આત્માનું ઉપસંક્રામતી. બે વસ્તુની વાત કરી. એક તો ભયમાંથી મુક્તિ, આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખોને હંમેશ માટે નિવૃત્તિ, અને નિરતિશય આનંદ અવાપ્તિ. દુઃખોને હંમેશ માટે મુક્તિ અને પૂર્ણ આનંદની પ્રાપ્તિ. અભયમ પ્રતિષ્ઠા અર્થાત ભયમાંથી હંમેશ માટે મુક્તિ. એકમ આનંદમય આત્માનું ઉપસંક્રામતી. આનંદમય જે આત્માનો સ્વભાવ છે એને પ્રાપ્ત કરે છે. આ રીતે શ્રુતિ બતાવે છે કે અજંપો આંતરિક અજંપામાંથી પૂર્ણ મુક્તિ, અને રીતે કર્મમાંથી મુક્તિ. એ પ્રકારના કર્મમાંથી મુક્તિ, અજંપામાંથી જન્મેલા કર્મમાંથી મુક્તિ. એવું નથી કે આપણે પછી હાથ પગ વાળીને બેસી જઈએ, એવી આપણે નિષ્ક્રિયતાની આવશ્યકતા નથી. વેદાંત નિષ્ક્રિયતા શીખવાડતો નથી. ખરેખર તો પછી મનુષ્ય સક્રિય બને, એ મેં કહ્યું પ્રમાણે એના બધા કર્મ ઉપકારક બને. અત્યારે તો મોટાભાગના આપણા કર્મ કેવા હોય છે? અનેક પ્રકારની અશાંતિ ઉત્પન્ન કરનારા હોય છે. આપણે કર્મથી જરૂર અશાંતિ ઉત્પન્ન કરે છે. જીવનની આ વ્યવસ્થામાં આપણે ભંગ પાડતા હોઈએ છીએ. મોટાભાગના કર્મ આપણા સ્વાર્થી હોવાના કારણે જગતની જે સંવાદમાં ભંગ પાડનારા હોય છે. અજ્ઞાની પુરુષ કર્મ કરે તો પણ એ સંવાદિતાને પુષ્ટિ આપનારા કર્મ હોય છે. એ કર્મમાંથી મુક્તિનો છે કે કર્મ જે પ્રવર્તક છે એમાંથી મુક્તિ. ભય કર્મનું પ્રવર્તક છે, એમાંથી મુક્તિ. દુઃખ કર્મનું પ્રવર્તક છે, એમાંથી મુક્તિ. અજ્ઞાન કર્મનું પ્રવર્તક છે, એમાંથી મુક્તિ. બસ એ સિદ્ધ કરવું
એ ઉપનિષદનું કાર્ય છે. ઇદાનીમ કર્મ ઉપાદાન હેતુ પરિહારાય બ્રહ્મ વિદ્યા પ્રસ્તુયતે. હવે બ્રહ્મ વિદ્યા પ્રસ્તુત કરવામાં આવે છે. શેના માટે? જેથી જેને કારણે આ બધા કર્મ થતા હતા એ અજંપો દૂર કરાય, એ અજંપાનું કારણ દૂર થઈ જાય. એવું ક્યારે થાય? જ્યારે મનુષ્યને આ પ્રકારની જિજ્ઞાસા જાગૃત થાય ત્યારે. ટૂંકમાં અંતઃકરણ શુદ્ધિનો મારું અંતઃકરણ શુદ્ધ બન્યું કે નહીં અથવા શુદ્ધ બની રહ્યું છે કે નહીં એને માટેનો કયો માપદંડ છે? તો કે કેટલા અંશે આપણને જ્ઞાન માટે પ્રેમ જન્મે છે, કેટલા અંશે વિષય ભોગ માટે પ્રેમ છે અને કેટલા અંશે આ જ્ઞાનના આનંદ માટે પ્રેમ છે. તો આ કર્મ જો વ્યવસ્થિત કરવામાં આવે, યોગની ભાવથી કર્મ કરવામાં આવે તો આપણું અંતઃકરણ શુદ્ધ બને તેમ જિજ્ઞાસાનો ઉદય થાય. જિજ્ઞાસા અર્થાત જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાનો ઉદય થાય. એની માટે આ બધું પછી આ જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાનો ઉદય તો જ પછી જ્ઞાન એના માટે ઉપકારક બને. ત્યાં આ બધી કિંમત આવતી નથી. ટૂંકમાં ઉપનિષદ આપણને જે આપવા ઈચ્છે છે એની કિંમત ક્યારે જન્મે? જ્યારે જ્ઞાન માટેની કિંમત હોય. અને પહેલા જ ક્લાસમાં આપણે ચર્ચા કરી, જ્યારે આપણામાં આ પ્રકારની સ્પષ્ટતા હોય કે જીવનની બધી સમસ્યાઓ અજ્ઞાનમાંથી જન્મેલી છે, તો અજ્ઞાનમાંથી મુક્ત થવાની જરૂર છે. આ ભય અજ્ઞાનમાંથી જન્મ્યો છે. આ સલામતી બધી જ વસ્તુઓ અજ્ઞાનમાંથી જન્મેલી છે. જ્યાં સુધી હજી મારા દુઃખ માટે હું બીજા કોઈને કારણભૂત માનતો હોઉં ત્યાં સુધી કારણ દૂર કરવાની જરૂર પડે. પણ જ્યારે મારામાં આ પ્રકારની સ્પષ્ટતા જન્મે કે બધા દુઃખનું મૂળ બહાર નથી, અંદર છે આત્માનું અજ્ઞાન, એ સર્વ દુઃખનું મૂળ છે, તો જ પછી અજ્ઞાનને દૂર કરવા માટે મારામાં પ્રવૃત્તિ જન્મે. ત્યાં સુધી ન જન્મે. એ સ્પષ્ટ ના થયું તો આ બધા શાસ્ત્રોનું શ્રવણ પણ છેવટે બીજું કશું દૂર કરવાનું જ કારણ બની જાય. ટૂંકમાં હું જેને જીવનમાં ભયનું કે દુઃખનું કારણ માનતો હોઉં, એ દુઃખનું કારણ દૂર કરવામાં જ મારી પ્રવૃત્તિ હોય. અને માટે અત્યંત આવશ્યક છે કે આપણામાં આ પ્રકારનો દ્રઢ નિશ્ચય ઉત્પન્ન થાય કે બધા દુઃખનું, બધા શોકનું મૂળ કારણ અવિદ્યા છે, બીજું કંઈ જ નથી. બીજું કંઈ હોય તો બધું અવિદ્યામાંથી જન્મેલું છે. અને આમ અવિદ્યા દુઃખનું કારણ છે, તો અવિદ્યાને દૂર કરવા મનુષ્ય પ્રયત્નશીલ બને, અંતો જ વિદ્યા કે જ્ઞાનનું મૂલ્ય જન્મે. એના માટે આ છે ઇદાનીમ કર્મોપાદાન હેતુ પરિહારાય બ્રહ્મ વિદ્યા પ્રસ્તુયતે. હવે જેનામાં આ પ્રકારનો વિવેક જન્મ્યો છે કે દૂર કરવાનો છે અવિદ્યા. ટૂંકમાં કર્મનું પ્રવર્તક અંદર છે, બહાર નથી. એ કામના કર્મની પ્રવર્તક છે. એ કામમાં પણ જન્મે છે ભયમાંથી, એ ભય પણ જન્મે છે અજ્ઞાનમાંથી જન્મે છે. આજની સ્પષ્ટતા જન્મ થઈ છે. હવે એના માટે આ ઉપનિષદ છે. બ્રહ્મ વિદ્યા પ્રસ્તુત. નહીં તો ત્યાં સુધી કર્મકાંડ છે જ. જ્યાં સુધી આ પ્રકારની કન્વિક્શન એટલે કે દ્રઢતા કે નિશ્ચય ન જન્મ્યો હોય ત્યાં સુધી મનુષ્ય કર્મ છોડવું ન જ જોઈએ. અને જયારે આ પ્રકારનો દ્રઢ નિશ્ચય જન્મ્યો કે નહીં હવે મને જીવનનું જ્ઞાન સિવાય કે જોઈતું નથી જ, પછી કર્મ છોડી દેવામાં કંઈ વાંધો નથી. પછી મનુષ્ય કર્મ સંન્યાસ લઈ શકે, વિવિધિશા સંન્યાસી બની શકે અથવા નિવૃત્ત થઈ શકે. એટલા જ વાર નિવૃત્ત થઈ શકે. હવે એને પ્રવૃત્ત કરનારું આંતરિક કોઈ પરિબળ નથી કે આંતરિક કોઈ પ્રકારનું પ્રવર્તક નથી, અને માટે હવે નિવૃત્ત થઈ શકે. તો ઉપનિષદનો આ વિષય છે. બ્રહ્મ વિદ્યા ઉપનિષદનો વિષય છે. કોને માટે છે? જિજ્ઞાસુ માટે, જેને બ્રહ્મનું જ્ઞાન જોઈએ છે. એવું જિજ્ઞાસુ કોણ હોય શકે? જેનું અંતઃકરણ શુદ્ધ છે, જેનામાં જિજ્ઞાસા પ્રાપ્ત થઈ છે. અંતઃકરણ શુદ્ધ ત્યારે બને જ્યારે ઈશ્વર બુદ્ધિથી કર્મ કરવામાં આવ્યા હોય. એ કર્મનું વિધાન કર્મકાંડમાં નિત્ય નૈમિત્તિક કર્મના રૂપમાં છે. અને માટે કર્મકાંડ ને જ્ઞાનકાંડનો સંબંધ છે. કેવો સંબંધ છે? પ્રતિપાદક સાધ્ય સાધન ભાવ. સાધ્ય સાધન. કર્મકાંડ સાધન છે, જ્ઞાનકાંડ સાધ્ય છે. પ્રવૃત્તિ સાધન છે, નિવૃત્તિ સાધ્ય છે. જો યોગની ભાવનાથી પ્રવૃત્તિ કરવામાં આવે તો એ નિવૃત્તિનું સાધન બને. ભોગની ભાવનાથી પ્રવૃત્તિ કરવામાં આવે તો એ અશાંતિનું સાધન બને. પ્રવૃત્તિ જીવનમાં કરવાની જ છે. યોગની ભાવનાથી પ્રવૃત્તિ કરીએ તો નિવૃત્તિનું સાધન બને. ભોગની ભાવનાથી કરીએ તો એ પ્રવૃત્તિને હંમેશા ચાલુ જ રાખે. ટૂંકમાં અનેક બધા જન્મ મૃત્યુના જે ઝંઝાળ હોય છે એનું પણ આ જ કારણ છે કે પ્રવૃત્તિ, ભોગની ભાવના થતી પ્રવૃત્તિ. એ જ સમજાવશે.
કારણ કે ભોગની ભાવનાની પ્રવૃત્તિ થાય, કર્મ થાય, કર્મફળ પ્રાપ્ત થાય, એ કર્મફળના પરિણામે વળી પાછી નવું શરીર પ્રાપ્ત થાય, નવો જન્મ પ્રાપ્ત થાય. આ રીતે મનુષ્યની આ જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ જ રહે. ભોગ બુદ્ધિમાંથી જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ જ રહેતું હોય છે. હજી પણ બીજી ચર્ચા આવે છે. હજી પણ ઉપનિષદ ખરેખર તો આ ભૂમિકા રચાઈ ગઈ, ઉપનિષદનો શું વિષય છે વગેરે. પણ હજી પણ શંકરાચાર્ય મહારાજ એક બીજી ચર્ચાની આવશ્યકતા જુએ છે. આપણને કદાચ બહુ આવશ્યકતા નથી, છતાં પણ એ યુગમાં જે હતા ત્યારે અમુક પ્રકારની માન્યતાઓ જે પ્રવર્તમાન હતી એના સંદર્ભમાં અમુક પ્રકારની ચર્ચાની આવશ્યકતા જોઈએ છે. હજી ઘણા લોકોને આ જ્ઞાનનું મૂલ્ય જન્મ્યું નથી આવતું. આ ઓડિયન્સને, આ શ્રોતાગણને એની કઈ બહુ ચિંતા નથી. પણ હજી હિન્દુસ્તાનમાં અને દુનિયાભરની અંદર અને એ જમાનામાં પણ જે મીમાંસકો કર્મકાંડી લોકો હતા એમની દ્રઢ માન્યતા હતી કે મોક્ષ તો કર્મથી જ પ્રાપ્ત થાય, અથવા વેદનું તાત્પર્ય કર્મમાં છે, જ્ઞાનમાં નથી. બહુ મોટો સૈદ્ધાંતિક ભેદ છે. પૂર્વ મીમાંસકો અને ઉત્તર મીમાંસક એટલે વેદાંતિક લોકો વચ્ચેનો સૈદ્ધાંતિક ભેદ કે વેદનું તાત્પર્ય શેમાં છે, કર્મમાં છે કે જ્ઞાનમાં છે. તો પૂર્વ મીમાંસકો કે કર્મકાંડીઓ વેદનું તાત્પર્ય કર્મમાં છે, જ્ઞાન માત્ર કર્મનું સહાયક છે. તો વેદાંત લોકો શું કે વેદનું તાત્પર્ય જ્ઞાનમાં છે, કર્મ જ્ઞાનનું સહાયક છે. બંને એ તો સ્વીકાર જ છે કે વેદમાં કર્મનું પણ ખૂબ પ્રતિપાદન છે અને જ્ઞાનનું પણ પ્રતિપાદન છે. એ હોવાને કારણે બંનેનું સ્થાન તો સમજાવવું જોઈએ. તો જે લોકો એમ કહે છે કે કર્મ એ વેદનું કર્મ એ વેદનો મૂળ વિષય છે, કે વેદ કર્મનું પ્રતિપાદન કરે છે, એ લોકો જ્ઞાનનું શું સ્થાન સમજાવે છે કે જ્ઞાન તો કર્મ કરવા માટે છે. આપણે જાણીએ છીએ કશું કર્મ કરવું હોય તો એના માટે જ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ. ઈશ્વર કર્મ ના કરી શકે. અને એવો આપણો અનુભવ છે કે જ્ઞાન શેને માટે? તું કોલેજમાં શેને માટે? સ્વામી મારે એન્જિનિયર બનવું. શેને માટે? જેથી હું નોકરી કરું. શેને માટે? જેથી હું પગાર લઈ આવું, જેથી પછી ઘર બાંધું, જે કંઈ કરવાનું હોય તેથી હું આનંદ માણી શકું. ટૂંકમાં આ બધું જ્ઞાન એન્જિનિયરિંગનું હોય કે મેડિસિનનું હોય કે યુનિવર્સિટી હોય, ગમે તે જ્ઞાન હોય, જ્યોતિષ શેને માટે કરો છો? તો કે આવું એ બધું જ્ઞાન શેના માટે છે? બધું જ જ્ઞાન શેના માટે છે? કશું ને કશું કર્મ કરવા માટે. ના સ્વામી, મને તો જ્ઞાનનો જ આનંદ હશે. ઘણા લોકો એવો હોય છે જેના માટે જ્ઞાન આનંદનો વિષય હોય છે, પણ બહુ ઓછું હોય છે. છેવટે એ બધું વૈજ્ઞાનિક જ્ઞાન હોય છે. કોઈને કોઈ રીતે જીવનમાં એનો કેમ ઉપયોગ કરવો, છેવટે જ્ઞાન પ્રાપ્ત કરીને ઉપયોગ કેમ કરવો, જે કંઈક લાભ થાય આપણને. આ મનુષ્ય હંમેશા લાભ શોધતો જ હોય છે, અને તેથી સામાન્ય રીતે જ્ઞાનનો ઉપયોગ કંઈક લાભ માટે થાય, અને લાભ હંમેશા કશું પ્રયત્ન કરીએ તો જ થાય, અને તેથી સામાન્ય રીતે જ્ઞાનનો ઉપયોગ કર્મમાં થતો હોય છે. તો વેદાંત લોકો કે નહીં, જ્ઞાન કર્મ છે એ વાત સાચી છે. અમુક પ્રકારનું જ્ઞાન કર્મનું સહાયક છે, એની વાત નથી. તો જ્યારે જ્ઞાનનો વિષય પોતાને ભિન્ન હોય ત્યારે એ જ્ઞાન કર્મનો સહાયક છે. અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરવી હોય ત્યારે જ્ઞાન કર્મનું સહાયક છે. અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ, જે પ્રાપ્ત નથી, જે ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા સંતાન સ્વર્ગ વગેરે પ્રાપ્ત નથી, એને પ્રાપ્ત કરવું હોય તો એ બધું જ્ઞાન કર્મનું ઉપકારક છે, કર્મનું સહાયક છે, એ ના નહીં. પરંતુ પ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિમાં, પ્રાપ્ત વસ્તુ આત્માની પ્રાપ્તિમાં જે પ્રાપ્ત જ છે છતાં અપ્રાપ્ત હોય એ પ્રકારનો ભ્રમ સેવાઈ રહ્યો હોય તો એ પ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિમાં જ્ઞાનનું શું સ્થાન? તો કે ત્યાં જ્ઞાન એ જ સીધું સાધન છે. અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિમાં જ્ઞાન સહાયક છે, એ સાક્ષાત સાધન છે, કર્મ સાક્ષાત સાધન છે. પણ પ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિમાં જ્ઞાન સાક્ષાત સાધન છે. ત્યાં કર્મનો શું ઉપયોગ? કર્મનો કોઈ ઉપયોગ જ નહીં. ટૂંકમાં પ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિમાં કર્મનો કોઈ ઉપયોગ નહીં. કર્મ ખરેખર વિક્ષેપરૂપ બને. ચાવીનો જો ખિસ્સામાં જાય ને જેટલું શોધીએ એટલું મળવા વાર લાગે. જે પ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ માટે જ્ઞાન હાથ પડે ખબર પડે, હા ચાવી તો અહીંયા જ છે, બસ
તો ત્યાં કર્મની કોઈ આવશ્યકતા હોતી નથી. તો પછી આ વેદની અંદર કર્મનું આટલું બધું પ્રતિપાદન કરવાનો જેનો હેતુ શું? તો કે એનો હેતુ એ છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે આવશ્યક માનસિક સ્થિતિ જોઈએ, આંતરિક શુદ્ધિ જોઈએ, એ આંતરિક શુદ્ધિ માટે કર્મ સાધન છે. ટૂંકમાં વેદાંતિન લોકોનો આ પ્રકારનો અભિગમ છે વેદ માટે કે જ્ઞાન એ વેદનો મુખ્ય તાત્પર્ય છે અને કર્મ એ જ્ઞાન માટેનું સહાયક છે. પેલા લોકો કે નહીં, કર્મ એ વેદનો મુખ્ય વિષય છે, જ્ઞાન એનું સહાયક છે. એટલે હવે આપણે તો કેવું માને, પણ છતાં આ શ્રોતાગણની અંદર એવા લોકો હોય જે આ બધું ભણીને આવ્યા હોય. અને એટલે શંકરાચાર્ય મહારાજ જયારે પ્રવચન આપતા હોય ત્યારે એ જમાનાના જે બધા લોકો હોય તેમની સમક્ષ હોય. કોઈ કોરું તો અહીંયા આવતું જ ના, બધા લોકો કશેક કશેક જઈને આવ્યા હોય, કશું કશું કરીને આવ્યા હોય, કશું કશું વાંચીને કેટલું કરીને આવ્યા હોય. અને એમાંની ઘણી બધી વસ્તુઓ અત્યારે જે કરવાનું છે એમાં ધારો કે અવરોધરૂપ હોય. ઘણી બધી વસ્તુ આપણે પ્રાપ્ત કરી હોય એમાં સાધક હોય, તો કેટલીક વસ્તુ આમાં બાધક પણ હોય. અને એવા જેટલા આપણા સંસ્કાર હોય જે જ્ઞાન પ્રાપ્તિમાં બાધક રૂપ હોય તો એ સંસ્કાર પણ દૂર કરવાની જરૂર હોય. જેમ કે મુખ્ય હેતુ નથી, વેદનો એ મુખ્ય તાત્પર્ય નથી, પરંતુ જ્ઞાન વેદનું તાત્પર્ય છે. અંતેથી એ વસ્તુ સમજાવવા માટે શંકરાચાર્ય થોડી આગળ ચર્ચા કરે છે અને કંઈક અંશે આપણે એની બધી બહુ લાંબી ચર્ચાઓ આપણે નહીં કરીએ. આપણો મુખ્ય રસ ઉપનિષદમાં છે અને છતાં પણ કશું જવાય નહીં રહીએ. એટલે હવે પછી જે ચર્ચા આવે છે સંક્ષેપમાં તમને બતાવીશું કે શું શું અહીંયા કહેવામાં આવ્યું છે. નહીં તો પછી આપણે એમાં ગૂંચવાઈ જઈએ તો પછી મારા બધા કર્મ ને જ્ઞાન ને પછી આમ ચક્કર એવું મગજ ચાલવા માંડે કે એમાંથી મુક્ત થવા મળે પછી 15 દિવસ જોઈએ આપણને. એટલા માટે હવે પછી ચર્ચા આવે છે એ આપણે સંક્ષેપમાં કરીશું આવતીકાલે અને પછી ઉપનિષદના વિષયમાં પ્રવેશ થઈ શકશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. યસ્માજ્જાતં જગત સર્વં યસ્મિન્નેવ પ્રલીયતે येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः. यैरिमे गुरुभिः पूर्वम् पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्. तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते.
શંકરાચાર્ય મહારાજે સમજાવ્યું કે આજે ઉપનિષદ અર્થાત જે જ્ઞાનકાંડ છે એનું શું પ્રયોજન છે? કર્મોપાદાન હેતુ પરિહારાય બ્રહ્મ વિદ્યા પ્રસ્તુયતે. આગળ કર્મકાંડ અને હવે જ્ઞાનકાંડ. તો કર્મકાંડ જે સિદ્ધ કરવાનું હતું, ઉપાત દુર્દક્ષયાર્થાની નિત્ય નૈમિતિક કર્મ જેનું વિધાન પૂર્વમાં છે કે દુરિત કે પાપ કર્મનો સંચય થયો હોય એનો ક્ષય કરવા માટે હતો, જેથી અંતઃકરણ શુદ્ધિ થાય. તો કર્મકાંડનો હેતુ છે અંતઃકરણ શુદ્ધિ. આમ સાધ્ય સાધન સંબંધ બતાવ્યો. કર્મ એ સાધન છે અને જ્ઞાન સાધ્ય છે. કર્મથી અંતઃકરણ શુદ્ધિ, જ્ઞાન માટેની આવશ્યક ભૂમિકા તૈયાર થાય, જિજ્ઞાસા ઉત્પન્ન થાય. નહીં જિજ્ઞાસા સંતોષવા માટે હવે આ બ્રહ્મ વિદ્યાનો પ્રારંભ કરવામાં આવે છે. તો બ્રહ્મ વિદ્યાથી શું થાય? કર્મ ઉપાદાન હેતુ પરિહાર. કર્મ કરવાનું મૂળ કારણ છે એ જ નષ્ટ થઈ જાય. આમ કર્મ કોઈનું કર્મ એ બંધન બતાવતો હોય છે, અજંપો બતાવતો હોય છે, અપૂર્ણતા બતાવતો હોય છે. એ દ્રષ્ટિએ એવું કોઈ કર્મ હોય જે અપૂર્ણતાનું ચિહ્ન ન હોય તો વાંધો નથી. અર્થાત કર્મ એ ખરેખર જ્ઞાનનું વિરોધી નથી, પણ અમુક પ્રકારનું કર્મ જ્ઞાનનું કર્મ ખરેખર જ્ઞાનનું વિરોધી નથી, પરંતુ કર્મનું જે પ્રયોજક છે એ જ્ઞાનનું વિરોધી હોઈ શકે. જો એ કર્મની ઈચ્છા કે કામના તો સ્વાર્થ છે, પછી ભય છે, આ બધી વસ્તુમાંથી જો કર્મની પ્રેરણા થતી હોય તો એ સ્વાર્થ, ભય વગેરે બંધનરૂપ છે. પરતંત્રતા, અસહાયતા, ભય, સ્વાર્થ આ બધું ખરેખર બંધન છે. અને જે કર્મ એમાંથી ઉત્પન્ન થતા હોય કે એમાંથી જેની પ્રેરણા પ્રાપ્ત થતી હોય એ કર્મ આપણે બંધનરૂપ કહીએ, પણ કર્મ ખરેખર કર્મો પરથી ન કહી શકાય કે બંધન છે કે નહીં. કર્મ જે પ્રવર્તક છે એના પર નક્કી થાય. તો જ્યાં અપૂર્ણતા છે, અસંતોષ છે, એ બધી વસ્તુ ખરેખર બંધનનું સૂચન કરે છે. એટલે કહ્યું કર્મ હેતુ એટલું કે એ બધા હેતુ આ સ્વાર્થ છે, એટલે અસહાયતા, ભય હોય, અપૂર્ણતા આ બધાનો નાશ કરવો એ બ્રહ્મ વિદ્યાનું કાર્ય છે. આપ્ત કામાનામી કામ ભાવે સ્વાત્મનિવસ્થાનાત પ્રવૃત્તિ અનુપત્તિ. જેમણે આત્માનું કામ અથવા આત્માનો આનંદ પ્રાપ્ત કર્યો છે, એમાં જેમણે નિષ્ઠા પ્રાપ્ત કરે છે, એમનામાં આવી કોઈ વસ્તુ રહેતી નથી. અર્થાત આનંદ કે પૂર્ણતા, જેમણે આત્માને જે પૂર્ણ રૂપે જાણ્યો છે એ પૂર્ણતામાં જ જેમણે હવે નિષ્ઠા પ્રાપ્ત કરે છે, એમને કોઈ અસંતોષ કે ભય કે અસલામતીનું કારણ ન રહેતું હોવાના કારણે એમનામાં આવી રીતે પ્રેરાયેલી કોઈ પ્રવૃત્તિ નથી હોતી. આત્મકામત્વે છે આપ્તકામતા. આમ આત્માને જાણવાથી જ મનુષ્યની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થતી હોય છે. આત્મા હી બ્રહ્મ, કારણ કે આત્મા જ બ્રહ્મ છે. બ્રહ્મ આનંદ સ્વરૂપ છે. આત્મા બ્રહ્મ હોવાના કારણે આત્મામાં આનંદ સ્વરૂપ છે. તેથી આત્માના જ્ઞાનથી આનંદની પ્રાપ્તિ, તેથી સર્વ ઈચ્છાઓ કે અપૂર્ણતાઓથી મુક્તિ. અને આ રીતે આ બ્રહ્મ વિદ્યા મનુષ્યને સર્વ બંધનમાંથી મુક્ત કરે છે. કર્મમાંથી મુક્ત કરવું કહેવાની જરૂર નથી, બંધનમાંથી મુક્ત કરે છે. તદ્વિદોહી પર પ્રાપ્તિ વક્ષતી. કારણ કે આ ઉપનિષદ કહે છે કે બ્રહ્મનો જે જ્ઞાતા છે એ પરમને પ્રાપ્ત કરે છે. અતઃ અવિદ્યા નિવૃત્તૌ સ્વાત્મનિવસ્થાનમ પર પ્રાપ્તિ. એ પર અર્થાત પૂર્ણતામાં પ્રાપ્ત કરવાની નથી, એ નિત્ય પ્રાપ્ત છે. અને છતાં અવિદ્યારૂપી આવરણને કારણે જાણે કે પ્રાપ્ત હોય એવો આપણને ભ્રમ થઈ રહ્યો છે. આમ અપૂર્ણતા અપ્રાપ્ત હોય, અપૂર્ણતા મારાથી ભિન્ન હોય, સુખ કે શાંતિ પ્રાપ્ત કરવાનો હોય એ પ્રકારનો મારો જે ખ્યાલ છે એ ખ્યાલ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો છે. એનો અર્થ એ થયો કે આપણને અનુભવ પણ આમ સાચો જ હોય એવો નિયમ નથી. આપણો અનુભવ છે કે હું તો દુઃખી છું, અનુભવ છે કે હું અપૂર્ણ છું, સંસારી છું. શાસ્ત્ર કહે છે કે અનુભવ પણ બરોબર નથી. અનુભવ કરતા ખ્યાલ, ખરેખર હું દુઃખી છું આપણો અનુભવ નથી, હું દુઃખી છું એ ખ્યાલ છે. સુખ મારથી ભિન્ન છે, અનુભવ નથી. સુખ મારથી ભિન્ન છે, ખ્યાલ છે, અનુભવ નથી. હું દુઃખી છું એવો કોઈનો અનુભવ નથી. હું અને દુઃખી બંને સાથે રહી ના શકે. હું એક સ્થળે છે, દુઃખી બીજા સ્થળે છે. આપણે શું કરીએ છીએ? આ બંનેનું સમાનાધિકરણ, આ બંનેને ભેગા કરી દઈએ છીએ. તો એવી કંઈક
એવો ચમત્કાર નહીં, પણ એવી અઘટિત ઘટના પણ માયાવળ થતી હોય છે કે જે બે વસ્તુ એક સાથે સંભવિત નથી એ બંનેને એક સાથે કેમ જોડી દેવી. આમ દુઃખ એ ખરેખર હોય તોય પણ એ મનનો ધર્મ છે. દુઃખ કશાયનો ધર્મ નથી, માત્ર ભ્રમ જ છે. પણ કદાચ માનીએ તો પણ દુઃખ એ મનનો ધર્મ છે, સુખ પણ મનનો ધર્મ. એટલે વેદાંતી લોકો એમ કે દુઃખ નામની વસ્તુ જ નથી, કારણ કે એ ભ્રમ જ છે. કોને દુઃખ કહેવું? પછી પૂછે કે દુઃખ કેમ દુઃખ, કોને દુઃખ કહેવું? તો ફલાણી વસ્તુ આમ કેમ ના બની? ભાઈ એ તો એનો અર્થ એ કે વસ્તુનું સ્વરૂપ ન સમજવાને કારણે અમુક પ્રકારની અપેક્ષાઓ રાખીએ. આપણે વસ્તુનું સ્વરૂપ ન સમજવાને કારણે, વાસ્તવિકતાઓ ન સમજવાને કારણે, કે વાસ્તવિકતાઓ સમજ્યા પછી એનો સ્વીકાર ન કરવાને કારણે દુઃખ થતું હોય છે. એક તો વાસ્તવિકતા એ છે કે જન્મ થાય ને મૃત્યુ થવાનું જ છે, કે જેનો જન્મ થયો વૃદ્ધિ થાય, વૃદ્ધાવસ્થા આવે, આ બધું થવાનું છે. એ ન જાણતા હોય તો દુઃખ થાય, અને જાણ્યા પછી ન સ્વીકારતા હોઈએ તો પણ દુઃખ થાય. તો વાસ્તવિકતાઓનો સ્વીકાર ન કરવો એ કે વિવેકની નિશાની નથી. આમ સવાર પડે સાંજ પડવાની જ છે, ઠંડી ગઈ એટલે ગરમી આવવાની જ છે, આ નિયમ છે. એ મને ખબર નહોતી, એક વસ્તુ છે. એવું ઘણી વાર ખબર ના પણ હોય, એવું બનતું હોય છે. આપણે અહીંથી અત્યારે અહીં ધારો કે શિયાળો ચાલતો હોય અને ઓસ્ટ્રેલિયા તમે જાઓ, તમને એમ કે સરસ ત્યાં ઠંડી પડે, સખત ગરમી પડતી હોય, અને આપણે ત્યાં ગરમી પડે છે માટે આપણે કોઈ પ્રકારના ઠંડીના કપડા ન લઈ જઈએ, ને આપણે ધારો કે ત્યાં ન્યુઝીલેન્ડમાં જઈએ કે મોરિશિયસ જઈએ તો ત્યાં આગળ તો ઠંડી પડતી હોય. ટૂંકમાં ઘણી વાર ખબર ન હોય તો પણ આપણે દુઃખ થતું હોય છે, અને ઘણી તો બધી ખબર હોય છે છતાં પણ આપણે જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરી શકતા નથી. એ પણ દુઃખનું કારણ છે. એટલે વાસ્તવિકતાનો સમજીએ અને વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ તો દુઃખનું કારણ નથી. એટલે દુઃખ નામની કોઈ વસ્તુને સ્થાન ન હોવું જોઈએ, એક ભ્રમ જ છે, અથવા તો ભ્રમમાંથી અથવા તો આ વસ્તુમાંથી જન્મેલું છે. ચાલો, પણ જો દુઃખ હોય તો પણ એ મનનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ તો નથી જ. અને છતાં હું દુઃખી છું એમ જયારે કહેવું તો હું એટલે કે આત્મા અને દુઃખ આ બંનેને આપણે જોડી દીધા, એમાં જ આ પ્રકારનો ખ્યાલ જન્મ્યો, હું દુઃખી છું. આ ખ્યાલ તો એક ખરેખર અજાયબી છે. આ ખ્યાલ એક અજાયબી છે જે અજ્ઞાનને કારણે, માયાને કારણે ઉત્પન્ન થયેલી છે. એટલે હું દુઃખી છું અનુભવ નથી, એ હું દુઃખી છું એ આપણો ભ્રમ છે, અનુભવ નથી. એમ કે મન દુઃખી છે એ મારો અનુભવ છે, શરીર વૃદ્ધ છે અનુભવ છે, હું વૃદ્ધ છું, હું દુઃખી છું આ ભ્રમ છે. અને એટલા જ માટે આ ભ્રમને કારણે જ આત્માનું વાસ્તવિક સ્વરૂપ આપણાથી જાણે કે આપણને અપ્રાપ્ત એમ લાગે છે. જેમ કે હોય રજ્જુ અને છતાં પણ આ સર્પ છે, એ પ્રકારના ભ્રમને કારણે જ રજ્જુનું વાસ્તવિક સ્વરૂપ આપણને જણાતું નથી. અને તે રીતે હું દુઃખી છું એ ભ્રમને કારણે જ આ હું કે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી આપણે વંચિત રહી ગયા છે. અને તેથી જે સુખ અપ્રાપ્ત જણાતું હોય છે, કે મોક્ષ કે મુક્તિ અપ્રાપ્ત કે દૂર જણાતી હોય છે, એ દૂર છે એટલા આપણે નહીં, પરંતુ એ પ્રકારનો ભ્રમ આપણે સેવીએ છીએ, અને માત્ર ભ્રમનું નિવારણ જરૂર છે. જે ભ્રમ અજ્ઞાનમાંથી જન્મે, અજ્ઞાન નિવારણથી ભ્રમનું નિવારણ થાય. અતઃ અવિદ્યાનિવૃત્તૌ સ્વાત્મનિવસ્થાનમ પરપ્રાપ્તિ અભયમ પ્રતિષ્ઠામ વિંદતે એતમાનંદમય આત્માનોપસંક્રામદિ ઇત્યાદિ શ્રુતે કહે છે કે જ્ઞાની પુરુષ કેવી રીતે અભયમાં પ્રતિષ્ઠિત થાય છે. પ્રતિષ્ઠિત તો આપણે સ્વભાવમાં જ થઈ શકીએ, બીજા કશામાં પ્રતિષ્ઠિત ના થઈ શકે. કશેક પ્રતિષ્ઠિત થયા કોઈ પદ પર તો પણ અમુક સમય સુધી હોઈએ, કારણ કે જે સ્વભાવ ન હોય તો હું મિનિસ્ટર પ્રતિષ્ઠિત ના થઈ શકું. જ્યાં સુધી મિનિસ્ટર બનાવવા માટેના કારણો વિદ્યમાન હોય, મોજૂદ હોય, ત્યાં સુધી એ પદ પર પ્રતિષ્ઠિત થઈ શકું, કારણ કે કોઈ કારણથી એ પદ પર છું. પ્રતિષ્ઠિત ક્યારે થઈ શકું? કોઈ કારણ વગર ત્યાં હોતો છે. આમ જળ શીતળતામાં પ્રતિષ્ઠિત થઈ જાય, કારણ કે સ્વભાવ છે. જળ ક્યારેય ગરમીમાં પ્રતિષ્ઠિત ન થાય, કારણ કે એવું હોવાને કારણે એના માટે બીજું કારણ છે, તો કે અગ્નિનો સંયોગ. એ સંયોગ ન રહેતા જળ પોતાના ગરમ સ્વભાવમાં પ્રતિષ્ઠિત ન થઈ શકે, જળ પોતાના શીતળ સ્વભાવમાં પ્રતિષ્ઠિત થઈ શકે. આમ હંમેશા કોઈ વસ્તુ પોતાના સ્વભાવમાં જ પ્રતિષ્ઠિત થઈ શકે, ક્યારે પણ અસ્વાભાવિક વસ્તુમાં પ્રતિષ્ઠા ન હોય.
હોય તો કોઈ કારણથી હોય, એ કારણ દૂર થતા એ પ્રતિષ્ઠા પણ દૂર થઈ જાય. તો અભયમ પ્રતિષ્ઠા વિંદતે, જ્ઞાની પુરુષ અભયમાં નિર્ભયતામાં પ્રતિષ્ઠિત થાય છે. એ જ બતાવે છે કે અભય કે નિર્ભયતા આત્માનો સ્વભાવ હોવો જોઈએ, જેમાં પ્રતિષ્ઠિત ના થવાય. આપણે નિર્ભયનો અનુભવ કરીએ છીએ ઘણી વાર, બસ સારી રીતે બરોબર ચારે બાજુ આપણે સુરક્ષિત હોઈએ તો આપણે નિર્ભયતાનો અનુભવ કરીએ. કોઈ નિર્ભયતાનો અનુભવ કોઈ કારણથી છે, કારણ કે મારી આજુબાજુ સુરક્ષા છે, મને જોઈતી વસ્તુ મળી છે, વગેરે વગેરે. અને એ કારણ ન રહેતા આપણે નિર્ભયતા પણ અનુભવી શકતા નથી. તેથી નિર્ભયતા આત્માનો સ્વભાવ હોય તો જ એમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. નિર્ભયતા જ પ્રત્યેકનો સ્વભાવ છે. અજ્ઞાનને કારણે જ આ ભય જાણે કે જન્મતો હોય છે, એ દૂર થતા આ જ્ઞાની પુરુષ પોતાની સ્વાભાવિક અવસ્થા નિર્ભયતામાં પ્રતિષ્ઠિત થાય છે. એતમાનંદમય આત્માનું ઉપસંક્રામતી, આનંદમય આત્માને જાણે કે પ્રાપ્ત કરે છે. ખરેખર આનંદમય એ આત્માનો સ્વભાવ છે. આ ચર્ચાથી આગળ ચર્ચા કરે છે ગઈકાલે કહ્યું એ પ્રમાણે કે એક બહુ જ પ્રબળ અભિપ્રાય છે મીમાંસકોનો કે મોક્ષ કર્મથી પ્રાપ્ત થાય. એના માટે એક સરસ યોજના એ લોકો બતાવે છે. એને એક ભવિકવાદ એવું કહેવામાં આવે છે. કેવી રીતે એક જ ભવની અંદર, એક જ જન્મની અંદર આપણે કેવી રીતે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. તો બીજું કશું નહીં, ખાલી સાંભળવા જેવું તો છે જ કે લોકો કેવી કેવી બધી યોજનાઓ કરતા હોય તેમના મનમાં. આપણે કદાચ આવી યોજના ન કરતા હોઈએ, પણ આપણે કંઈક યોજના કરતા હોઈએ, અથવા તો આપણી આસપાસના લોકો પણ જે જાત જાતની યોજનાઓ કરતા હોય છે, એનો કંઈક ખ્યાલ આમાંથી આવે કે મોક્ષ એટલે શું. પુનર્જન્મ ન હોય ન મોક્ષ. પુનર્જન્મ ન હોવો આપણો બંધન કેમ છે? કારણ કે આ દેહ છે, દેહને કારણે બંધન છે. અંતેથી જો આપણે એક એવી વ્યવસ્થા રચીએ જેથી આપણને બીજો જન્મ મળે જ નહીં, તો આત્યંતિક શરીર સંબંધ અભાવ, પછી કોઈ પણ શરીર સાથે આપણો સંબંધ થાય જ નહીં, તો આપણે મુક્ત છીએ ને. તો શરીર સાથે સંબંધ કેમ થાય છે? કર્મને કારણે. તો બધા કર્મનું આપણે નિવારણ કરી નાખીએ તો પછી કોઈ નવું શરીર આપણે મળે નહીં. અત્યારે જે જાત જાતના કર્મ કરીએ છીએ એને કારણે આપણને ભવિષ્યનો દેહ પ્રાપ્ત થાય છે, પણ એવા કોઈ કર્મ કરીએ જ નહીં જેથી ભવિષ્યનો દેહ જ પ્રાપ્ત ન થાય, તો આ દેહનું પતન થતા આપણે મુક્ત થઈ જઈએ. વાત તો બરોબર છે. એક વાત કઈ વાત બરોબર છે કે શરીર સાથેનો સંબંધ એટલે બંધન એવું કહી શકાય. ન હવે શરીર સતઃ પ્રિયા પ્રિયો અપહદરસ્તી, જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી ઠંડી અને ગરમી, પ્રિય અને પ્રિય આ બધાથી આપણે મુક્ત ન થઈ શકીએ. અશરીરમ વા વસંતમ અશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશત, જે શરીરથી રહિત છે એને પ્રિય કે અપ્રિય કોઈ વસ્તુ સ્પર્શતી નથી. આમ સુખ દુઃખનો સાક્ષાત્કાર એટલે સંસાર એમ માનતા હોઈએ તો ત્યાં સુધી સુખ દુઃખનો અનુભવ થાય, જ્યાં સુધી આ શરીર સાથે સંબંધ હોય એ ન હોય તો સુખ દુઃખના અનુભવ મુક્ત થઈ જઈએ, અને તેથી આપણે સંસારથી મુક્ત થઈ જઈએ. એટલે એવી યોજના કે જેથી આપણને બીજો દેહ જ પ્રાપ્ત ન થાય. તો એને માટે કોઈક પ્રકારના બધા મીમાંસકો આવા નથી હોતા, કોઈક બધા લોકો પણ કોઈક એવા મીમાંસકો જે આ પ્રકારે વિચારે કે આપણને નનુ કામ્ય પ્રતિષિદ્ધયો અનારંભાત, કે ચાલો આપણને એક તો આપણે કોઈ પાપ કર્મ કરીએ જ નહીં, પુણ્ય કર્મ કરીએ તો આપણને સ્વર્ગની પ્રાપ્તિ થાય, પાપ કર્મ કરીએ નરકની પ્રાપ્તિ થાય. તો પુણ્ય પાપ, પુણ્ય એટલે કે સકામ કર્મ, સકામ કર્મ, સકામ એટલે કામનાથી પ્રેરાયેલું કર્મ. એવું સકામ કર્મ જો પુણ્ય કર્મ હોય તો આપણને ઉર્ધ્વની પ્રાપ્ત થાય, પાપ કર્મ હોય તો અધોની પ્રાપ્ત થાય. આ આપણી સમજ છે. તો કે છે કે હવે હું એવું કરું કે કોઈ પણ કામ્ય કર્મ કરવું જ નહીં. કામ એટલે કામનાથી પ્રેરેલું કર્મ કરવું જ નહીં. જો કામનાથી પ્રેરિત કર્મ કરું તો મને પછી એનું ફળ મળે, તો મને બીજો જન્મ લેવો પડે ને. અને તેથી ફળ ઉત્પન્ન ના કરું તો ફળ ક્યારે ઉત્પન્ન થાય? કામનાથી પ્રેરાઈને કર્મ કરું તો
તો હું કામનાથી પ્રેરેલો એક કર્મ કરવું જ નહીં, અને જેથી મારા માટે ભવિષ્યમાં કોઈ ફળ ઉત્પન્ન ના થાય. અને કોઈ પ્રતિષ્ઠિત નિષિદ્ધ કર્મ ના કરવું. નિષિદ્ધ કર્મ ના કરો એટલે મને પાપ ના જન્મે. એટલે પાપ અને પુણ્ય બંને વસ્તુ, એટલે હું હંમેશા કામ્ય કર્મ અને નિષિદ્ધ કર્મ એ બંનેથી જો દૂર જ રહું તો પાપ અને પુણ્ય બધું એકે ઉત્પન્ન ના થાય. એટલે પાપ પુણ્ય કર્મ કરીએ તો નવો જન્મ પ્રાપ્ત થાય ને. પાપ પુણ્ય કર્મ જ ના કરીએ તો ભાઈ તારું પ્રારબ્ધ જોયું તો આરબ્ધ છે ઉપભોગે ને ક્ષયાત. જે પ્રારબ્ધ કર્મ છે એને ભોગવી લઈશું આ શરીર છે ત્યાં સુધી, એને પણ પૂરું થઈ જશે. નિત્ય અનુષ્ઠાન પ્રત્યવાય અભાવાત. બીજે પણ છે કે તું કશું નહીં કરે તો કશુંક તો કરી છે જ ને, પણ તો સારું ના કરો માણસ ખરાબ કરતો નહીં. નિત્ય અનુષ્ઠાન હું હંમેશા નિત્ય કર્મ કરીશ. નિત્ય કર્મ એટલે શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે એવા કહ્યું એ પ્રમાણે ઋષિ ઋણ, દેવ ઋણ, પિતૃ ઋણ, આ બધા ઋણ ફેરવા માટે જે કર્મનું વિધાન કરવામાં આવ્યું હોય નિત્ય નૈમિત્તિક કર્મ એ બરોબર સિન્સિયરલી કરીશ, ટૂંકમાં નિષ્ઠાથી કરીશ. સંનિષ્ઠ બનીને બધાએ પણ નિત્ય નૈમિત્તિક કર્મ કરીશ. અંગ્રેજીમાં કેવું હોય તો ડોટિંગ ઓલ ધ આઈઝ એન્ડ ક્રોસિંગ ઓલ ધ ટીઝ. એટલે આપણે આઈ લખીએ તો ઉપર એક ડોટ કરવું જોઈએ, ટી લખીએ તો ક્રોસ કરવું જોઈએ. ઘણા નથી કરતા, આમ કરે પણ આ ડોટ ના કરે. ટી લખીએ ખરા પણ માની લે કે આ તો બધા સમજી જશે. તો ઘણા લોકો આવો કોઈ પણ એવી વસ્તુ ક્યારે પણ એટલે કોઈની કલ્પના માટે રાખે જ નહીં. દરેક આઈ પર એક બિંદુ લગાવી જ દે અને ટી આવે ને ક્રોસ કરી જ દે બસ. એટલે ભાઈ બીજા માણસ સમજે ના સમજે ની કલ્પના એના પર છોડે જ નહીં. તેવી રીતે હું બધા જ નિત્ય નૈમિત્તિક બધા કર્મ કરીશ. તો કોઈ પ્રકારનું આમ એવું છે કે નિત્ય નૈમિત્તિક કર્મ ન કરીએ તો પાપ ઉત્પન્ન થાય એવું છે પાછું. એટલે કોઈ પાપ ઉત્પન્ન નહીં થાય. અકારણે પ્રત્યવાય ન કરીએ તો પણ આપણે પાપ લાગે. એટલે એવું પણ પાપ નહીં ઉત્પન્ન કરવું, કોઈ પ્રકારનું નિષિદ્ધ કર્મ નહીં કરવું, કોઈ પ્રકારનું કામ્ય કર્મ નહીં કરવું, અને તેથી કોઈ પુણ્ય કે પાપ ઉત્પન્ન થશે જ નહીં. એક જ વસ્તુ કરીશ, નિત્ય નૈમિત્તિક કર્મ બસ. એ સિવાય હું કામ્ય કર્મ પ્રતિષિદ્ધ કર્મ કરું જ નહીં. તો કોઈ પ્રકારનું નવું કર્મ ઉત્પન્ન થાય જ નહીં. અને તો પછી મારે ફળ ભોગવવા માટે નવો જન્મ ન લેવો પડે. અયત્ન કહે સ્વાત્મને સ્થાન મોક્ષ. અંતેથી આ તમારી બ્રહ્મ વિદ્યાનો કોઈ પ્રકારનો પ્રયત્ન મારે કરવો ના પડે, એમને જ મને મોક્ષ મળી જાય, કારણ કે બીજો જન્મ થાય જ નહીં. તો કે ના ના આ શક્ય નથી. કેમ નથી? કર્મ અનેકત્વાત. તો કેટલા બધા કર્મ છે? તો પ્રારબ્ધ કર્મ છે, સંચિત કર્મ છે, આગામી કર્મ છે. બધા કર્મ તો ક્યાં ભોગવવાનો હતો? બધા જ કર્મનો ક્ષય થાય તો જ આપણે બીજો જન્મ ના મળે. આપણા સંચિત કર્મ છે, પ્રારબ્ધ કર્મ તો જે લઈને આપણે જન્મ્યા, આગામી કર્મ અર્થાત જે કર્મ અત્યારે કરી રહ્યા છે એનું પરિણામ મળે, અને સંચિત કર્મ એટલે જે હજી પ્રારબ્ધ થયા નથી એનું કર્મ, તે બધા તું ક્યારે પૂરા કરીશ? માટે તું એમ માનતો હોય કે એક જ જન્મમાં બધા કર્મ ભોગવી લઉં, શક્ય નથી. અનેકાની આરબ્ધ ફળાની અનારબ્ધ ફળાની છે, અનેક જન્માંતર કૃતાની. એટલા બધા પ્રકારના કર્મો હોય છે કે પ્રારબ્ધ કર્મો ઉપરાંત સંચિત કર્મ પણ છે. તને ખબર છે? તો કે બધા સંચિત કર્મો જે છે એ તો એક નહીં પણ અનેક બધા પૂર્વ જન્મમાં કર્યા હોય, અંતેથી એ બધાનું ફળ તું ક્યારે ભોગવીશ? તો એ કહે છે કે કોણે કહ્યું કે સંચિત કર્મ બાકી રહ્યા છે? આ જન્મ જયારે મને પ્રાપ્ત થયો ત્યારે પૂર્વના જે કઈ સંચિત કર્મ હતા એ બધાના પરિણામે આ જન્મ પ્રાપ્ત થયો, એટલે હવે કશો સંચય રહ્યો જ નથી. હવે સંચિત કર્મ છે કે નહીં એ કોણ કહી શકે? એ તો શાસ્ત્ર કહે તો, બાકી તો આપણે કઈ જોવા તો ગયા નથી. ભગવાન આપણે બધાનો હિસાબ રાખતો હોય છે, દરેકનું ખાતું ત્યાં હોય છે. એ ખાતામાં દરેકના કર્મનો હિસાબ રહેતો હોય છે, પણ એ ખાતું અત્યારે આપણને કઈ ખબર નથી. એટલા માટે આપણા ખાતામાં કોઈ પ્રકારનું બેલેન્સ રહ્યું છે કે નહીં એ આપણને શું ખબર પડે? મર્યા પછી ખબર પડે, એટલે બીજો જન્મ લેવો હોય ત્યારે ખબર ના પડે. પેલું કહે છે કે કોઈના ખાતામાં કશું બેલેન્સ રહેતું જ નથી હોતું.
પૂર્વમાં જે બી કર્મ કર્યા હોય એના પરિણામે જન્મ પ્રાપ્ત થયો છે અને માટે હવે કોઈ સંચિત કર્મ છે જ નહીં. તો કે ના એવું શક્ય જ નથી. વિરુદ્ધાની કર્માણી સંભવંતી, કેટલા બધા અસંખ્ય અનેક આપણે જન્મ લીધા હોય અનાદિકાળથી, તો કોઈક જન્મની અંદર આપણે બહુ પુણ્યશાળી જીવ હોઈએ અને અનેક બધા જ્યોતિષ્ઠોમાં જાત જાતના બધા પુણ્ય કર્મ કર્યા હોય, તો કોઈક જન્મ એવો પણ મળ્યો હોય જ્યારે આપણી મતે કઈ વિપરીત થઈ ગયો હોય ને ત્યારે આપણે પાપ કર્મ કર્યા હોય, બ્રહ્મ હત્યા કરી હોય, શું ખબર. તો બ્રહ્મ હત્યા જેવું અત્યંત ક્રૂર કર્મ છે, એને ભોગવવા માટે તો કેવી યોની લેવી પડે. અને પેલું જ્યોતિષ્ઠોમ કે બધા અત્યંત પુણ્ય કર્મ છે એને ભોગવવા માટે દેવ યોની લેવી પડે. ટૂંકમાં આપણા સંચિત કર્મની અંદર એવા કેટલાય કર્મ હશે જે આપણને દેવ યોની માટે યોગ્ય બનાવે, અને એવા કેટલાય કર્મ હશે જેને કારણે આપણે અત્યંત અધમ યોની પણ લેવી પડે. અને તો ભગવાન પણ ધારે તો આ બધા કર્મ એક જ જન્મમાં ન આપી શકે, કારણ કે કોઈ પણ એક જન્મમાં આપણે બધી વસ્તુ ન ભોગવી શકીએ. અર્થાત આપણા પ્રારબ્ધમાં અત્યારે ધારો કે કોઈ પશુ પક્ષીના કે એવા બધા કર્મો હોય તો આ મનુષ્ય દેહમાં એ કર્મના ફળનો તો આપણે ઉપભોગ ન કરી શકીએ, એને માટે એ જ યોની લેવી પડે. અને તે રીતે કદાચ કે ગંધર્વ અને કેન્દ્ર એવા પ્રકારના કર્મ આપણે કર્યા હોય તો પણ મનુષ્ય યોનીમાં એ બધા કર્મનું ફળ ન ભોગવી શકીએ. એ કર્મનું ફળ ભોગવવા માટે એવો જ જન્મ લેવો પડે. અને તેથી તમે જો એમ માનતા હો કે બધાએ સંચિત કર્મો આ એક જ જન્મ ભોગવાઈ જાય તો શક્ય નથી, કારણ કે અનેક પ્રકારના કર્મ શક્ય છે. આપણે અનાદિકાળથી અનેક જન્મ લીધા હોય, અસંખ્ય જન્મ લીધા હોય, તો કયા જન્મ શું કર્મ કર્યું, કેમ અત્યારે આ જન્મનું આપણે રિવ્યુ કરીએ ભૂતકાળનો તો ખબર છે જાત જાતની વસ્તુ આપણે કરી ચૂક્યા છે. અરે ખરેખર તો આ જન્મમાં જ જે બધા પરાક્રમો કર્યા છે એનું ફળ ભોગવવા માટે પણ કોઈ પણ એક ઉપાધિ પૂરતી નથી. એને માટે પણ અનેક પ્રકારની ઉપાધિ પ્રાપ્ત કરવી પડે. તો પૂર્વ કેટલાય જન્મોમાંથી કઈ કઈ યોનિમાં પસાર થયો, યોનિ તો બીજી યોનિ બદલી પણ મનુષ્ય યોનિની અંદર પણ કેવી કેવી બધી ઉપાધિ આપણને મળી જાય છે, એમાં કેવા કેવા કર્મ કર્યા છે. અને તેથી એ બધાનું ફળ ભોગવવાનું શક્ય નથી એક જ મનુષ્ય દેહમાં. એટલા માટે આપણે કહીએ છીએ કે આટલા માટે ભગવાને 84 લાખ આ ઉપાધિ કેમ બનાવી છે, એટલા પ્રકારના કર્મ શક્ય છે. 84 લાખથી વધારે, પણ 84 લાખ એટલે અસંખ્ય. એટલી યોની કેમ ભગવાન બનાવે છે, કારણ કે એટલા પ્રકારના કર્મ મનુષ્ય કરી શકતો હશે. અને તેથી ભિન્ન ભિન્ન પ્રકારના કર્મ ફળ આપવા માટે ભગવાને આ બધી યોજના કરી પડે ને. હજી આપણી ફળદ્રુપ બુદ્ધિની અંદરથી નવા કર્મ કરે, નવી યોની ઉત્પન્ન કરી પડે, એટલે નવા નવા બેક્ટેરિયા, નવા નવા વાયરસ, નવા નવી જાત જાતની વસ્તુઓ જન્મતી હોય છે. કારણ કે નવા નવા પ્રાણી, વિચિત્ર પ્રાણીઓ જન્મતા હોય, અથવા એ પ્રાણીમાં વિચિત્રતાઓ જન્મતી હોય બધી. ટૂંકમાં મનુષ્ય યોનિમાં પણ અનેક વિચિત્રતા હોય. એવું હોવાને કારણે મનુષ્ય યોનિમાં પણ આપણે ફળ ભોગવવાનો બધા સરખાવી દો, અનેક પ્રકારની વિચિત્રતા હોય છે. મનની વિચિત્ર ને શરીરની વિચિત્રતા હોય છે. પેલી 84 લાખ યોની પૂરી થઈ ગઈ એટલે હવે દરેક યોનીમાં જુદી જુદી જાતની વસ્તુ ભગવાન દસતો હોય છે, કારણ તો જ આ બધા ફળનું પરિણામ મળે. અને તેથી કોઈ પણ એક દેહની અંદર બધા સંચિત કર્મનું ફળ ભોગવવાનું શક્ય નથી. અને માટે હજુ કેટલાય દેહ તારે લેવા પડશે. અતઃ તેષુ અનારબ્ધ ફલાનામ એકસ્મિન જન્મે ઉપભોગક્ષય અસંભવાત શેષ કર્મ નિમિત્ત શ્રી આરંભોપત્તિ. તેથી આ એક જન્મમાં બધાએ પેલા સંચિત કર્મ ફળ ભોગવવું શક્ય નથી. અને માટે આ દેહનું પતન થયા પછી પણ શેષ કર્મ રહી જ જવાના, જે તેજી ભોગવ્યા નથી. અને જે ભોગવવા માટે તારે ભવિષ્યમાં જન્મ લેવો પડશે. કોણે કહ્યું કે શેષ કર્મ બચે છે? કહ્યું કોણે? તો કે શાસ્ત્ર કહે છે. આ બધા માટે માત્ર શાસ્ત્ર જ પ્રમાણ છે. આ બધા માટે કોઈ પ્રત્યક્ષ પ્રમાણ નથી, અનુમાન પણ પ્રમાણ નથી. એટલા માટે આપણે આ બધી જાતની દલીલો જયારે કરીએ પશ્ચિમના લોકો સામે, ત્યારે એ લોકો તો આ સ્વીકારે છે કે આવું કોણે કહ્યું? તો સિદ્ધ કરી આપો કે પૂર્વજન્મ હતો, સિદ્ધ કરી આપો, સાબિત કરો કે પુનર્જન્મ છે, બતાવી આપો. હવે પુનર્જન્મ ક્યાંથી બતાવો? પૂર્વ ક્યાં જો ન બતાવી આપે તો અમને સ્વીકારી નથી. પણ આપણી માટે કયું પ્રમાણ છે? શાસ્ત્ર પ્રમાણ. શાસ્ત્ર કહે છે કર્મ શેષ સદભાવ સિદ્ધિશ્ચ તદ્દેહ રમણીય ચરણા તતશેષણ ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિ શતેભ્ય. ટૂંકમાં છાંદોગ્ય ઉપનિષદ બીજે કહ્યું છે કે જે લોકો પુણ્ય કર્મ કરતા હોય એ લોકોને ઉર્ધ્વ યોનિ મળે, પાપ કર્મ કરે એમને અધો યોનિ મળે. કેવા?
સ્વર્ગનું સુખ પ્રાપ્ત કર્યા પછી ત્યાંથી જયારે આપણને ધક્કો મારવામાં આવે ત્યાર પછી કઈ યોની પ્રાપ્ત થશે? ત્યારે પણ આપણા સંચયમાં સંચિત કર્મ જો પુણ્ય કર્મ હોય તો આપણને મનુષ્યમાં પણ જરા સારી યોની પ્રાપ્ત થાય, અને પાપ કર્મ બચ્યા હોય તો આપણે અધો યોની પ્રાપ્ત થાય. તતઃ શેષેણ, ટૂંકમાં આપણા શ્રુતિ ને સ્મૃતિ બધા શાસ્ત્રો કહે છે કે આ મનુષ્ય જન્મમાં પ્રારબ્ધ કર્મનો ક્ષય કર્યા પછી પણ અનેક બધા કર્મ શેષ રહી જતા હોય છે, જે ભોગવવા માટે બીજી યોનિમાં જન્મ લેવો પડતો હોય છે. એટલે આ તો શક્ય નથી કે એક જ જન્મમાં બધાએ સંચિત કર્મોના ફળ ભોગવી શકાય. તો કે સારો, બીજી એક વસ્તુ, હવે તમારો પ્રશ્ન સંચિત કર્મનો છે ને કે એનું શું કરવું? તો કે છે ઇષ્ટાનિષ્ટ ફલાનામ આરબ્ધાનામ ક્ષયાર્થાન નિત્યાની વિશે. તો કોઈ કહે છે કે શાસ્ત્રમાં જે નિત્ય નૈમિત્ય કર્મ વિધાન કરવામાં આવ્યું છે કે આ કરવું આ કરવું, એ છે ને માટે છે ભૂતકાળના જેટલા સંચિત કર્મ છે એનો ક્ષય કરવા માટે છે. કે અત્યારે તમે પુણ્યનું જીવન જીવો, ધાર્મિક જીવન જીવો, શાસ્ત્રએ જેનો આદેશ કર્યો છે એ પ્રકારનું જીવન જીવો, તો તમારા બધા પૂર્વના સંચિત કર્મનો ક્ષય થઈ જાય. ધારો કે એવું હોય તો કે અહીંયા શું છે કે સંચિત કર્મને કારણે આપણે જન્મ લેવો પડે છે ને, એ કે એક દલીલ એવી થઈ કે સંચિત કર્મ તો પૂરા થઈ ગયા એમાં જન્મ તો એ શક્ય નથી. તો કે ચાલો આ જન્મમાં જે આપણે નિત્ય નિમિત્ત કર્મ એટલે કે ઈશ્વરની આરાધનાના કર્મ, કે પિતૃઓની આરાધના હોય, ઋષિઓની આરાધના હોય, દેવતાઓની આરાધના હોય, આ બધી જગતના બધા તત્વોની આરાધનાનું નામ નિત્ય નૈમિત્તિક કર્મ. એ પ્રકારનું જીવન જીવવું તો મારા પૂર્વના બધા કર્મનો ક્ષય થઈ જશે કે નહીં? તો પછી મારે ફરી જન્મ નહીં લેવો પડે? તો કે ના ના, એવું ના બને. તમે આ નિત્ય કર્મ કરો એ પુણ્ય કર્મ છે ને, ઈશ્વરની કે દેવતાઓની આરાધના, પિતૃઓની આરાધના, ઋષિઓની પુણ્ય કર્મ છે. પુણ્ય કર્મથી કોનો ક્ષય થાય? ધારો કે સંચિત કર્મનો ક્ષય થતો હોય તો પણ માત્ર પાપ કર્મનો ક્ષય થાય, ત્યારના પુણ્ય કર્મનો ક્ષય ના થાય. તો પુણ્ય પાપનો વિરોધી, પુણ્યનો વિરોધી નથી. એટલે પુણ્ય કર્મથી આપણે ભૂતકાળના પાપનો ક્ષય કરી શકીએ, પુણ્યનો ક્ષય ન કરી શકીએ. એના માટે એ પુણ્ય ફળનું કર્મનું ફળ ભોગવા માટે પણ નવો જન્મ લેવો પડે. પ્રત્યવાય શબ્દો હિ અનિષ્ટ વિષય નિત્ય કર્મ નિમિત્તસ્ય પ્રત્યવાયસ્ય દુઃખ રૂપસ્ય આગામિનઃ પરિહાર્થાની નિત્યાની ઇદ ભીગમાત ન અનારબ્ધ ફલ કર્મ ક્ષયાર્થાની ઇતિ. એક વસ્તુ છે એમાં શાસ્ત્ર એમ કહે છે કે જો આપણે આ રીતે આપણી ફરજ બજાવીએ તો પ્રત્યવાયનો અર્થ શું છે કે હજી આપણા પ્રારબ્ધની અંદર પણ જે બધા દુઃખ આવે છે, ભવિષ્યમાં જે અનેક પ્રકારના દુઃખ આપણે ભોગવવાના છે, બરાબર, સુખ અને દુઃખ બંને ભોગવવાના હોય, તો ભવિષ્યમાં જે દુઃખ ભોગવવાના છે એને હું અત્યારથી ટાળી શકું. આ નિત્ય નૈમિત્તિક કર્મ એટલે કે આ ઈશ્વરની આરાધના રૂપી કર્મ કરીને ભવિષ્યમાં જે દુઃખ છે એને આપણે ટાળી શકીએ ખરા. ભવિષ્યમાં આવનાર દુઃખને પ્રત્યવાય કહે છે. કેમ ભવિષ્યમાં દુઃખ આવશે? ભૂતકાળમાં કંઈ પણ આપણે પાપ કર્મ કર્યું હોય એને કારણે ભવિષ્યમાં હજી દુઃખ આવવાનું છે, એને આપણે ટાળી શકીએ. એટલા માટે આપણે રોજ જે પૂજા પાઠ જપ આ બધું કેમ કરતા હોય છે? એવું નથી કે એટલા માટે કરતા, પણ એનું એક ફળ પણ એ છે કે બધાને પ્રાયશ્ચિત્ત કહેવામાં આવે છે, એક સામાન્ય પ્રાયશ્ચિત્ત. અને તેને કારણે જે આવા બધા દુરિત આપણા પ્રારબ્ધમાં હોય એનો પણ કંઈક ક્ષય થાય. તે રીતે આપણે ભવિષ્યમાં બધા દુઃખમાંથી બચી જઈએ. દુઃખમાંથી બચાય, ભવિષ્યના સુખમાંથી ના બચાય. અને તેથી આ નિત્ય નૈમિત્તિક કર્મ પણ ભૂતકાળના પુણ્ય કર્મનો ક્ષય ના કરે, કારણ કે પુણ્યની વિરુદ્ધના નથી. ચાલો, એ થયું. પછી પેલા શું કહેલું? હું તો એક કે કામનાથી પ્રેરેલું કર્મ કરું જ નહીં. તો કેટલી બધી શરતો હતી. હું કોઈ એક કામ્ય કર્મ ના કરું. કામ્ય કર્મ કરીએ એટલે કામનાથી પ્રેરણે કર્મ કરીએ અને પુણ્ય કર્મ હોય તો આપણને ઉર્ધ્વની પ્રાપ્ત થાય. પેલું કહે છે હું કામનાથી પ્રેરણે એક કર્મ કરીશ જ નહીં, કે કોઈ શક્ય જ નથી. કામનાથી પ્રેરેલું કર્મ ન કરવું શક્ય છે જ નહીં. નથી કર્મ હેતુનામ જ્ઞાન કામાનામ જ્ઞાન ભાવે નિવૃત્તિ સંભવાત અશેષ કર્મ ક્ષયોપત્તિ. જ્યાં સુધી મનુષ્યને જ્ઞાન ન થયું, અર્થાત જ્યાં સુધી મનુષ્ય જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત ન કરી હોય ત્યાં સુધી કામના ન જન્મ બને જ નહીં. એક સ્થિત પ્રજ્ઞ જેવો હોય જેના મનમાં કામના ન જન્મે, કારણ કે આત્મનિવ આત્મા તુષ્ટ. જેને પોતાની જાતમાંથી જ પૂર્ણ સંતોષ પ્રાપ્ત કર્યો છે,
આ સાત જેને પૂર્ણ સંતોષ માટે પોતાના સિવાય કશાની આવશ્યકતા ન હોય એના મનમાં જ કામના ન જન્મે. જ્યાં સુધી મારા સંતોષ માટે મારા સિવાય બીજા કશાકની પણ આવશ્યકતા હોય તો સુધી કામના જન્મવાની છે. હું જેવો છું, જ્યાં છું અને જે સ્થિતિમાં છું એ મારા માટે પૂર્ણ સંતોષનો વિષય હોય. જ્ઞાની સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? જેવો છે, જ્યાં છે અને જે અવસ્થામાં છે એનાથી એ સંતુષ્ટ છે. આપણે એવું કહી શકાય? આપણે સંતુષ્ટ ક્યારે હોય? બધું અનુકૂળ હોય, બધું આપણું ધાર્યું થતું હોય, બધેથી મને માન મળતું હોય, બધે મારી સગવડ બધું થતું હોય તો આપણે કદાચ એ બધું બહારનું સારું હોય તોય અંદર શું શું થાય તો જુદી વાત છે. પણ ધારો કે બધું બહાર લોકો દુનિયા બહુ પ્રયત્ન કરતી હોય આપણને કંઈક સુખી કરવાનો, તો કઈ શક્ય છે? બહારની બધી અનુકૂળતા, બહાર ગમે તેટલો પ્રયત્ન થાય જગત તોય પણ અંદર એવી જાત જાતની વસ્તુઓ છે જેને કારણે કે માણસ સંતુષ્ટ ના થઈ શકે. પણ તો એને સ્થિત પ્રજ્ઞ કહેવાય જે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે હંમેશા પોતાનાથી અને સર્વથી પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે. એવું હોવાને કારણે પોતાની પાસેથી પણ આગ્રહ નથી, અન્ય પાસેથી કોઈ પ્રકારની આગ્રહ નથી. વસ્તુ જેવી છે તેનો આનંદ માણી શકે. તમે જ વિચાર કરો, વસ્તુ જેવી છે એનો આનંદ માણતા હોઈએ તો એમાં કશો ફેરફાર કરવાની જરૂર પડે? ધારો કે દૂધી જેવી છે એવી આપણે માણી શકતા હોઈએ તો, ધારો કે પેલો આપણે નિસર્ગો પછી દૂધી જેવી છે તેવી જ માણી શકતા હોય, ભગવાન બનાવી છે તે માણી શકતા હોત તો એને છોડવાની જરૂર ના પડે. બીજી વાત જવા દો, દૂધીને છોડવાની જરૂર ના પડે. કાકડી જેવી છે એવી જ ખાઈ શકતા હોય તો, જેવી છે એવી ખાઈ શકતા હોય તો આપણે છોડવું પડે, કટકા કરવા પડે, મીઠું ને મરચું ને લીંબુ ને 1000 વસ્તુ કરવી પડે, ત્યારે આપણે કાકડીનો આનંદ માણી શકીએ. જો આ બધું કર્મ કેમ છે? વસ્તુ જેવી છે કે જીવન જેવું છે તેવું આપણે માણી શકતા નથી કે એમાંથી આપણે સંતોષ મળતો નથી. માટે કંઈ ને કંઈ બહાર પરિવર્તન કરવાની જરૂર પડે કે પોતાનામાં પરિવર્તન કરવાની જરૂર પડે. દૂધ પણ જેવું છે તો આપણે આનંદ માણી શકતા તો કે નહીં, એમાં પછી ખાંડ જોઈએ ને, બોર્નવિટા જોઈએ ને, ફળાણ જોઈએ ને, બાદામ જોઈએ ને, પેલું જોઈએ, તે પછી ઉકાળ કરીએ ને બરોબર જાડું થાય, 12-15 ફેટનું થાય ત્યારે આપણે એનો આનંદ માણી શકીએ. એટલે કહેવાનો ભાગ એ છે કે આ બધી વસ્તુ કેમ કરવી પડે છે? પેલા નિસર્ગોપચાર તો પૂછે કે રસોઈ શું કામ કરવી પડે છે? રસોઈ કરવાની જરૂર જ નથી. એમને માટે તો આપણા ઘરની અંદર પેલો ગેસ હોવો જ ના જોઈએ. કેમ? કારણ કે ભગવાને આટલો બધો સૂર્ય મોટો ગેસ છે, સૂર્ય મોટો અગ્નિ છે. અગ્નિ વડે ભગવાને આ ખેતરોની અંદર જ બધું અન્ન પકાવેલું જ છે. એનાથી વધારે પકાવવાની જરૂર નથી. બાકીનો ભગવાન અગ્નિ ઉપર એટલે ભગવાન અંદર પકાવેલા છે, બહાર બીજું પકાવવાની જરૂર જ નથી. એવું હોત તો લોકો ઘણા એવા છે ખેતરમાં જઈને જ એમના અનાજ પૂરું થઈ જાય, પેટ ભરાઈ જાય. કે અહીંથી ચીબડું, અહીંથી કાકડી, અહીંથી તુરીઓ, અહીંથી ભીંડા, અહીંથી રીંગણ, આ રીતે એમનું પેટ ભરાઈ જાય. એમ બીજું કઈ કરવાની જરૂર ના પડે. ખરેખર એવું કરનાર લોકો છે. એમના બગીચામાં જાય અને ત્યાંથી વસ્તુ લઈ લીધી, આનંદથી ખાય, પેટ ભરાઈ ગયો, બસ. કઈ કરવાની જરૂર જ નહીં. કેટલો સમય બચે, કેટલી શક્તિ બચે, કેટલી બધી ચાલે એ તો જુદી વાત છે. પણ ટૂંકમાં કર્મ કેમ કરવાની જરૂર પડે છે? કારણ કે વસ્તુ સ્થિતિ જેવી છે તેનાથી મને સંતોષ નથી. આત્મનેવ આત્મના તુષ્ટ હૈ. ચાલો દુનિયાથી સંતોષ ના તો કશો વાંધો નહીં, મારાથી સંતોષ હોય તોય પૂરતો. એ પણ નથી ને. ભીડા જાવ કે જેવા તેવા ના ચાલે, મને કટકા કરવા પડે અને પછી એને પછી એ તો ભીડાને ખાવા માટે તો શું કરવું પડે? બધી ચિકાસ જતી અને બરોબર આમ કડક થયા હોય, આમ કચડ થતા હોય, અમુક પ્રકારનો મસાલો હોય તો હું ખાઈ શકું. એ ખાય નહીં. બધું ખરું થવું જોઈએ અને ખોટું થવું, જાત જાતું થવું જોઈએ. તો ચાલો એમ માની લો કે ભાઈ બહાર આ દુનિયાની વસ્તુ તો આપણે જેવી છે સંતોષ ના હોય તો આપણે એને કંઈક બદલીએ. તો પોતાની જાતથી પૂરેપૂરો સંતોષ હોય એવું નથી આવતું. એટલા જ માટે જ્યાં સુધી આવી રીતે સંતોષ ન જન્મ્યો હોય ત્યાં સુધી કામનાઓ રહેવાની જ, ત્યાં સુધી જગતને બદલવાની અને પોતાને બદલવાની ઈચ્છાઓ રહ્યા જ કરવાની. ટૂંકમાં ત્યાં સુધી બહારની પરિસ્થિતિને અનુકૂળ બનવાની જરૂર રહેવાની અને પોતાની જાતને અનુકૂળ બનવાની જરૂર પણ રહેવાની છે. પરિસ્થિતિ દરેક જ્યાં પોતાની અનુકૂળતા કરતો હોય છે. કોઈ અંદર મીઠું મૂકજો એટલે પેલું જે મીઠું ના પૂરતું પછી અહીં ઉપર ભભરાવે,
કોઈ કે ભાઈ મને ગોળ આપજો, કોઈ કે મને માથાનું આપજો, એટલે દાળમાં પછી પેલું નાખે. એટલે ટૂંકમાં જે મસાલો હોય પૂરતા દરેક જણ પોતાની અનુકૂળતા ઉભી કરવા, દરેક જણ જુદી જ અનુકૂળતા ઉભી, કારણ કે દરેકનો સ્વાદ જુદો હોય. કોઈ લીંબુ નીચવે, કોઈ અથાણા ભેગા કરે, કોઈ મીઠું ખવડાવે, જાત જાતનું એવું કરતા હોય છે. અને કોઈ કે મારે કશું જોઈએ જ નહીં, નરી દાળ જ જોઈએ, કશું ના જોઈએ, એવા પણ હોય. કોઈ નરું મીઠું જોયું, કોઈ કે નરી હળદર જોયું, કોઈ કે નરું આ જોઈએ વગેરે. અને સંતોષ ન હોય, જે વસ્તુ જેવી છે એ સંતોષ, તો જ આપણે કશું કરવાની જરૂર પડે, નહીતર કંઈ કરવાની જરૂર ના પડે. જ્યાં કોને આવો સંતોષ હોય? તો આત્માથી અને અનાત્માથી સર્વથી પૂર્ણ સંતોષ કોણ હોય? માત્ર એક જ બ્રહ્મનિષ્ઠા. જેટલે અંશે નિષ્ઠાનો અભાવ છે એટલે અંશે અસંતોષ હોવાનો છે. એટલે અંશે કશું કરવાની જરૂર પડવાની જ. અને તેથી કહે છે કે તમે જો માનતા હો કે અમે એક એક કામનાથી પહેલું કર્મ કરીશું નહીં, તો કે શક્ય નથી. કારણ કે જ્યાં સુધી આવો પૂર્ણ સંતોષ પ્રાપ્ત ન થયો ત્યાં સુધી કામનાઓ જન્મ્યા જ કરવાની. અને તમે ક્યાં સુધી એ કામનાઓ જન્મ્યા જ કરે ને તમે ક્યાં સુધી એનો અનાદર કરી શકો? છેવટે કેવું વેગ પકડવાની કે તમને મારી મશીન કર્મ કરાવશો. ક્યાં સુધી તમે વસ્તુ સહન ક્યાં સુધી કરો એની મર્યાદા હોય છે. પછી એક દિવસ એવો બળવો પોકારે કે પછી તો આપણે બધા કંઈ કરવું જ પડે. અનાત્મ વિદોહી કામ હે અનાત્મ ફલ વિષયત્વાત. આ કામના જે છે, શેની કામના? અપ્રાપ્ત છે. જે વસ્તુ પ્રાપ્ત નથી એની કામના હંમેશા અજ્ઞાનમાં સંભવી શકે, જ્ઞાનમાં સંભવી ન શકે. તેથી કહ્યું અનાત્મ વિદોહી કામ હે અનાત્મ ફલ વિષયત્વાત. કામનાનો વિષય હંમેશા આત્મથી અન્ય જ હોય. પોતે ક્યારે પોતાની કામના તો ન કરે. અર્થાત જે વસ્તુ પ્રાપ્ત છે એ ક્યારેય કામનાનો વિષય ન જ હોય. જે વસ્તુ પ્રાપ્ત છે એ કામનાનો વિષય ના હોય. આ ચશ્મા પહેરેલા છે તો મને એવી ઈચ્છા નથી કે મારે ચશ્મા જોઈએ છે, કારણ કે છે જ. હા, પછી બીજા પ્રકારના ચશ્મા જોઈએ, આ બધું પ્રવચન પૂરું થાય ત્યારે બીજા પ્રકારના ચશ્મા જોઈએ ત્યારે કામના જન્મે કે ભાઈ આ પેલા અપ્રાપ્ત છે. કામના હંમેશા અપ્રાપ્ત વિષયમાં જ હોય, પ્રાપ્ત વિષયમાં ના હોય. આત્મા કેવો છે? પ્રાપ્ત વિષય છે. અનાત્મા અપ્રાપ્ત વિષય છે. કામના હંમેશા અનાત્મા વિષયમાં સંભવી શકે, અપ્રાપ્તમાં સંભવી શકે, પ્રાપ્તમાં ન સંભવી શકે. તો કોઈ અનાત્મા કોણ? અનાત્મા નામની વસ્તુ જ્ઞાની માટે નથી. એ કેવું? જેને યસ્તૈવ સર્વૈવ આત્મૈવ અભૂત, યસ્તૈવ સર્વમ આત્મૈવ અભૂત, યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવ અભૂત વિજાનત હૈ. જેની દ્રષ્ટિમાં આત્મજન્ય કયું છે જ નહીં, એને અનાત્મા નામની વસ્તુ ના હોય, એનો કોઈ અપ્રાપ્ત વિષય જ ના રહ્યો. એના મનમાં કોઈ કામના જન્મતી નથી. એના જ મનો કામના ના જન્મે, એ સિવાયનો કોઈ એક એવો નથી જેના મનમાં કશીક ને કશીક કામના ન જન્મે. સ્વાત્મની છે કામ અનુપત્તિ. એ કે આત્મજ્ઞાનીને કામના કેમ ના જન્મે? કારણ કે જેની દ્રષ્ટિમાં સર્વ આત્મા છે, એને કશું અપ્રાપ્ત રહેતું જ નથી, અનવાડે ત્યાં કોઈ કામનાની સંભાવના જ નથી. આ તો કહે છે કે બ્રહ્મની પ્રાપ્તિ થવાથી આપણી કામના દૂર થાય. કે સ્વયં ચ આત્મા પરમ બ્રહ્મ. કહ્યું કે આત્મા જ બ્રહ્મ છે. આત્માની પ્રાપ્તિ એટલે જ બ્રહ્મની પ્રાપ્તિ, એટલે જ પૂર્ણતાની પ્રાપ્તિ, એટલે અદ્વિતીયતાની પ્રાપ્તિ, સર્વાત્મત્વની પ્રાપ્તિ. અંતેથી કોઈ પ્રકારની કામના ત્યાં આગળ કોઈ જાતની સંભાવના રહેતી નથી. એક બીજી પણ વેદાંતી લોકોને વસ્તુ ગમતી નથી. આ લોકો થોડી ધમકી આપતા હોય છે. ધમકી શું આપે છે? કે જો તમે તમારું નિત્ય કર્મ નહીં કરો તો તમને પાપ લાગશે. એક વચન છે અકારણે પ્રત્યવાય. પ્રત્યવાય અર્થાત પાપ. અકારણે પ્રત્યવાય. જો તમે તમારી ફરજ ચૂકી જશો તો પાપ લાગશે. એક આ પ્રકારની આપણી એક મનની અંદર આવા વિચારો આપણા પણ દ્રઢ થઈ ગયા હોય છે. એટલા જ માટે રોજ આપણે પાઠ કરતા હોઈએ અને એક દિવસ પાઠ ન કરીએ તો આપણે આજે પાપ લાગશે. રોજ દર્શન કરવા જતો હોવું આજે ન ગયો, પાપ લાગશે. દેવતા નારાજ થઈ જશે, મને સજા કરશે, મને પાપ લાગશે. આવું કહેવાનો પણ એક હેતુ છે, એક બે હેતુ છે. એક તો એક થોડોક ભય ઉત્પન્ન કરવો એવું પણ શાસ્ત્ર કરતું હોય છે. કારણ કે
ક્યારેક માણસ ભયથી કરતો હોય છે અને આમ આપણે કહેવાથી ના માને, પણ જો ભય બતાવીએ તો માને, એવું છે. ઘણા લોકો એવું હોય છે. એ પ્રકારના લોકોમાં થોડો ભય ઉત્પન્ન કરવા જેવું પડે છે, નહીતર માણસ સમજીને કરતો ભયની કોઈ જરૂર નથી. ખરેખર તો કોઈના ભય ઉત્પન્ન કરવો જ ના જોઈએ. તો એવા બધા નિયમો કામ નથી લાગતા, કારણ કે થોડો ઘણો ભય ઉત્પન્ન ના કરો તો પેલો બધું જે એમને જે સ્વતંત્રતા આપવી જોઈએ બાળકોને, બધું કોઈ ભય ઉત્પન્ન ના કરો ભાઈ, એમ સમજાવીને કામ લો, પણ સમજતા જ નથી. એટલે આ તો જેને આવી સલાહ આપીએ છીએ એ લોકો આવીને કે સ્વામીજી યાર અમને સમજાવી જુઓ. બાળકો તો ત્યાં દલીલો કર્યા જ કરે, સમજે જ નહીં ને, અને છેવટે તમારું માથું પાકી જાય અને તમે છોડી દો કે ભાઈ તારું જે થાય કરો, એ ના સમજે. તેથી ઘણા લોકોમાં કશું કરવા છે, ગમે તે પ્રયત્ન કરતા પણ પેલી સમજ ઉત્પન્ન થઈ શકતી જ નથી. આપણે એમ કે ભાઈ આપણે સમજાવીએ, આમ સમજાવીએ તો એમને કંઈક, પણ એના સમજ ઉત્પન્ન થાય ને, એ તો દલીલો કર્યા જ કરે. અને તેથી એને કહેવું પડે કે ભાઈ આ અથવા આમ નહીં થાય તો એનું આ પરિણામ આવશે. પેલાનું પરિણામ ન ગમતું હોય માટે એ કરે, બાકી કશું ના કરે. હવે જો કોલેજમાં નહીં જવું તો આ ઘરમાં નહીં રહેવાય, ફલાણું નહીં કરું તો આમ નહીં થાય, ધમકી આપે ને, આને પરણીશ તો ફરી અહીં નહીં આવવાનું, આને નહીં પરણું તો નહીં આવવાનું, જે કરાવવું હોય તો ટૂંકમાં આવી જાતની ધમકીઓ આપે ત્યારે છેવટે પેલા માને. અને હું નથી કહેતો ધમકી આપવી જોઈએ કે નહીં, પણ કહેવાનો ભાવ છે કે ઘણી વાર તો લોકોની ધીરજનો અંત આવી જતો હોય છે. એમ શાસ્ત્રમાં જાણે છે કે જડ બુદ્ધિના માણસો જે છે એમને માત્ર તમે આવી સૂચના આપશો તો કંઈ થવાનું નથી. આ કારણે પ્રત્યય જો નહીં કરવું તો નરકમાં જવું, પ્રત્યય નરકમાં જવું પડશે. એટલે નરકના દુઃખના ભયથી આ માણસ કરે. વેદાંતિન લોકોને આવું ગમતું નથી હોતું કે નહીં, અકારણે પ્રત્યવાય, કશું ન કરવાથી પાપ લાગે એ વસ્તુ વેદાંતિન લોકો નથી માનતા. કશું કરવાથી જ પુણ્ય થાય, કશું કરવાથી પાપ લાગે, કશું ન કરીએ અને એની અસર ઉત્પન્ન એવું કેવું બની શકે? ન કરેલો અભાવમાંથી પાપરૂપી ભાવ, પાપ એટલે શું? કંઈક વસ્તુ ભાવરૂપ વસ્તુ છે, અથવા જેનો અનુભવ થઈ શકે. અભાવમાંથી ભાવ ન જન્મી શકે, ભાવમાંથી ભાવ જન્મ. આપણે જાણીએ છીએ ને, કશું હોય તો કંઈક થાય, કશું ન હોય તો કેમ થાય? ઘણી વાર કે મેં તો કશું કર્યું નથી, ઘણી વાર થાય ને પેલું કે તૂટી ફૂટી ગયું, કશું થયું હોય ને કે મેં કઈ નથી કર્યું, એટલે કશું કર્યા વગર ના જ થાય. કશું તો કર્યું જ હશે, નહીં તો થાય જ ને. મેં તો કઈ કર્યું નથી, એનું તો બોલ્યું નથી, ચાલ એટલે ભાઈ એવું તો હતું, બોલીએ નહીં, ચાલીએ બધા. ઘણા લોકો એમ કહે છે કે બસ મને જ આવું થાય છે ને, મને જ આવું થાય છે, હું તો કઈ એવું બને જ કેવી રીતે? આપણે કંઈક સહી કરતા હોઈશું ત્યારે કંઈક થતું હશે, નહીં ત્યારે ટૂંકમાં કંઈક કરતા હોઈશું આપણે, જેને કારણે આપણે આ વસ્તુને નિમંત્રણ આપતા હોઈએ. ઘણી વાર થતું હોય છે. ચાલો જે હોય તે પણ કહેવાનું ભાવ દે છે કે અભાવમાંથી ભાવ ઉત્પન્ન ના થાય, હંમેશા ભાવમાંથી જ ભાવ ઉત્પન્ન થાય. શૂન્યમાંથી કંઈ સર્જાય નહીં, કંઈક સર્જવા માટે ત્યાં આગળ કંઈક ભાવ હોવો જોઈએ. તે રીતે આપણે આપણી ફરજ ન બજાવી માટે આપણને પાપ લાગવું ન બને. ફરજ બજાવી તો જે પુણ્ય ઉત્પન્ન થવું જોઈએ તો ઉત્પન્ન એ બરાબર છે. એ પુણ્ય ઉત્પન્ન ન થયું માટે પેલા પાપની અસર દૂર ના થઈ એ પણ બરાબર છે. અને કારણ કે પાપની અસર દૂર નથી માટે આપણે દુઃખ ભોગવવું એ પણ બરાબર છે. તો પેલા દુઃખ બધું ના કર્યું માટે કેવું થયું? તો ના કર્યું માટે થયું નથી. એ કર્યું હોત તો એને કારણે જે લાભ થયો હોત, લાભ ન મળ્યો માટે અત્યારે આવું થયું. 1000 વાર તને કોઈ કોલેજમાં ના ગયો એટલે જો અત્યારે કેવી સ્થિતિ થઈ? એ ના ગયો એટલે સ્થિતિ નથી થઈ. કોલેજમાં ગયો હોત તો મને ડિગ્રી મળી હોત, તો નોકરી મળી હોત, અને તો મારી પાસે કંઈક સંપત્તિ હોત તો મને આવું દુઃખ ન પડ્યું હોત. એટલે